હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેટ ક્લાસ. આજે આપણે ગઈકાલે જે નીટની પરીક્ષા ગઈ 2021ની નીટ, એના બાયોલોજી સેક્શનનું આપણે અત્યારે સોલ્યુશન કરવાના છે. આપણને બધાને ખબર છે કે ગઈકાલનું પેપર છે એ 200 ક્વેશ્ચનનું હતું, જેમાંથી 100 ક્વેશ્ચન છે બાયોલોજીના, 50 ક્વેશ્ચન છે એ કેમેસ્ટ્રીના અને 50 ક્વેશ્ચન છે એ ફિઝિક્સના હતા. તો આજના આમાંથી જે 100 ક્વેશ્ચન જે બાયોલોજીના હતા એનું આપણે અત્યારે સોલ્યુશન કરવાના છે, જેમાં વિભાગ એ બોટની, વિભાગ બી બોટની, વિભાગ એ ઝૂલોજી અને વિભાગ બી ઝૂલોજીનો સમાવેશ થાય છે. તો પહેલો ક્વેશ્ચન છે કે કોલમ 1 અને કોલમ 2 ને ગોઠવો. તો એમાં જે પહેલો ઓપ્શન છે કે સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો, તો આપણને બધાને ખબર છે કે કોષો શેમાં આવેલા હોય, તો કે વર્ધનશીલ પેશીની અંદર આવેલા હોય. તો આ પહેલાની સામે શું આવશે? બી આવશે, એટલે કે 2 આવશે. બીજું છે પેશી, જેના દરેક કોષો રચના અને કાર્યની અંદર એક સરખા હોય, એટલે કે એ પેશી બનાવે, સરળ પેશી બનાવે, જેમાં એક જાતના જ કોષ હોય છે, તેવું કહે છે તો કે સરળ પેશી. હવે એવી પેશી છે જેની અંદર છે એક કરતાં વધારે પ્રકારના કોષો આવેલા હોય, જેને જટિલ પેશી તરીકે ઓળખે છે. જટિલ પેશીના 2 પ્રકાર છે, એમાંથી એક પેશી આપણને આપી છે નલિકા પેશીઓ, એટલે કે એક. સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા જે મૃત કોષો છે શેમાં આવે, તો કે અસ્થિ કોષોની અંદર આવે છે. તો આવો 2, 4, 1, 3 નામનો જે ઓપ્શન હશે એ આપણો આન્સર થશે. તો એ કેવો આવે છે? તો કે બીજા નંબરનો જે ઓપ્શન છે એ આપણા આન્સર તરીકે આવશે. પછીનો પ્રશ્ન જોઈએ, નીચે પૈકી કયું વિધાન છે એ ખોટું છે? ખોટું વિધાન છે એ પસંદ કરવાનું છે, સાચું વિધાન પસંદ કરવાનું નથી. તો પેલું એવું છે કે કોષ કેન્દ્રીય જે છિદ્રો હોય છે તે કોષ કેન્દ્ર અને કોષ પટલ વચ્ચે પ્રોટીન અને આરએનએના અણુની અવરજવર માટે કાર્ય કરે છે, જે સાચું વિધાન છે. બીજું વિધાન છે કે પુખ્ત ચાલની નલિકાના ઘટકો વિશાળ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર અને સામાન્ય કોષરસી અંગિકાઓ ધરાવે છે, જે વિધાન કેવું છે? ખોટું છે. કેમ કે આપણે જ્યારે લેક્ચર ભણતા હતા ત્યારે આપણે એવું ભણ્યા હતા કે ચારની નલિકાઓ હોય છે એની અંદર કોષ કેન્દ્ર છે એ વિલુપ્ત થઈ જાય છે, જીવરસ પણ ગુમાવીને મૃત કોષો બને છે, જે તમને અહીંયા બતાય છે આકૃતિની અંદર. જે આપણે લેક્ચર જ્યારે આ ચેપ્ટરનો ચાલતો હતો ત્યારે આપણે ભણ્યા હતા કે જેમાં ચાલની નલિકા જે છે એની અંદર કોઈ પણ પ્રકારની અંગિકાઓ કે કોષ કેન્દ્ર છે આપણને જોવા મળતું નથી. આથી આન્સર શું આવશે? તો કે બી. જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્યની પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો છે પ્રયાસ કરવામાં આવે, એને શું કહેવામાં આવે છે? તો કે એને જીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે, જેના દ્વારા એનો ઉપચાર છે આપણે કરી શકીએ છીએ. ચેપ્ટર નંબર 12 ધોરણ 12ના ચેપ્ટર નંબર 12નો આ પ્રશ્ન છે. પછીનો પ્રશ્ન છે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં શુદ્ધિકરણની પ્રક્રિયા દરમિયાન એકદમ ઠંડુ ઇથેનોલ મેળવવાથી તમને શું મળે છે? તો કે આપણને ખબર છે આપણે ઠંડુ ઇથેનોલ શું કામ મેળવતા હતા? તો કે બીજું બધું પ્રોટીએસ છે, આરએનએસ છે, એનાથી બધું નાશ પામી ગયા હોય, એનું વિઘટન થઈ ગયું, અને એનાથી આપણે ડીએનએને છે અલગ પાડવા માટે છે એમાં ઠંડો ઇથેનોલ મૂકતા હતા. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? તો કે ડીએનએ છે એ આપણા આન્સર તરીકે આવશે. પછીનો પ્રશ્ન જોઈએ, કોલમ 1 ને કોલમ 2 સાથે મેચ કરાવવાનો છે. જીવરસ સંયોજન છે એ આમાંથી કેની અંદર જોવા મળે છે? તો કે પોમેટો છે, જેમાં ટામેટા અને બટાકાનો જે જીવરસ છે એના આપણે મિક્સ કર્યા હતા. વનસ્પતિ પેશી સંવર્ધન છે, વનસ્પતિ પેશી સંવર્ધન છે, માનો કે વર્ધનશીલ પેશી સંવર્ધન, વનસ્પતિ પેશી સંવર્ધન તમને કન્ફ્યુઝ થઈ ગયા, તો આનું કેવી રીતે તમારે સોલ્યુશન કરવું? તો સૂક્ષ્મ પ્રવર્ધન. તો સૂક્ષ્મ પ્રવર્ધન આપણને કઈ રીતે કેની અંદર જોવા મળે? કે સોમા ક્લોન્સ છે એની અંદર આપણે છે એ શું કરતા? તો કે સૂક્ષ્મ પ્રવર્ધન છે એ કરતા હતા. તો આમાં જોવાનું કે કઈ રીતે એ ની અંદર 2 હોય અને ડી ની અંદર 3 હોય, એવો કયો ઓપ્શન છે? તો કે 3 છે. તો આ એક પ્રકારની રીત છે, તમને બધી વસ્તુ ન આવડતી હોય છતાં પણ તમે આ રીતે ક્વેશ્ચન છે સોલ્વ કરી શકો છો. પછીનો પ્રશ્ન છે, જ્યારે ગુણસૂત્ર એટલે કે સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયર બિંદુ છે એ ક્યાં આવેલું હોય? તો કે રંગસૂત્રની 2 સરખી ભુજાઓની મધ્ય સ્થિતિની અંદર આવેલું, એટલે કે ઉપરની ભુજા અને નીચેની ભુજા છે એ એક સમાન હોય ને વચ્ચે છે એ આપણને સેન્ટ્રોમિયર જોવા મળતું હોય. તો આને કેવું કહે? તો કે આને મેટાસેન્ટ્રિક ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવશે. ત્યાં આપણો આન્સર શું આવશે? બી. કોઈ એક વસ્તીના જે ઘટકને લીધે સ્થાપક અસર સર્જાણી હોય એને કઈ ઘટના એવી છે જેને લીધે સ્થાપક અસર છે એ સર્જાય છે? તો આપણને ખબર છે જનીનિક વિચલન છે એને લીધે છે આપણને આ ઘટના જોવા મળે છે. આવું કયા ચેપ્ટરમાં એવું ભાઈ? તો કે ઇવોલ્યુશન નામનું જે ચેપ્ટર છે એની અંદર તમને આ રીતની જે લાઈન છે એ જોવા મળે છે, જે અહીંયા મેં આ ટેક્સ્ટનો ભાગ છે એ ક્રોપ કરીને અહીંયા મૂકેલો છે, કે એમાં જો લખ્યું છે કે મૂળભૂત વિચલિત વસ્તીને લીધે જે સ્થાપન થાય છે અને એ સ્થાપનની જે અસર છે એને શું કે સ્થાપક અસર અથવા તો ફાઉન્ડર ઇફેક્ટ તરીકે ઓળખવામાં
આ છે. આથી 107 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં શું આન્સર આવશે? તો કે જેનેરિક વિચલન છે તે આન્સર આવશે. પછીનો પ્રશ્ન છે પીસીઆરના ચરણો નીચેના પૈકી કઈ શૃંખલા સાચી છે? તો પેલા વિનિષેકીકરણ થાય, એના પછી છે એ તાપમાનુષિત થાય, ને પછી શું થાય છે? તો કે વિસ્તૃતીકરણ થાય છે. આથી આપણો આન્સર તરીકે શું આવશે? બી, વિનિષેકીકરણ, તાપમાનુષિત અને વિસ્તૃતીકરણ છે તે આપણો આન્સર થશે. જે 3 સ્ટેપ છે ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજીનું જે છે પ્રિન્સિપલ વાળું જે ચેપ્ટર એની અંદર આ આપણે ભણી ગયા છે. પછીનો પ્રશ્ન છે કુદરતમાં આંતરજાતીય સ્પર્ધા હોવા છતાં સ્પર્ધક જાતિઓએ તેમની ચિરંજીવિતા માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે? તો આપણને ખબર સ્પર્ધા કેના માટે થાય છે સામાન્ય રીતે? તો કે સમાન જાતિના જે સજીવો હોય એમાં ખોરાક માટે છે એ સ્પર્ધા થતી હોતી. તો આમાં કઈ રીતે થાય? તો કે જે ખોરાકનો જે સ્ત્રોત છે એનું વિભાજન તમે કરી નાખો એવું જોઈ લો તો તમારે એના માટે છે સ્પર્ધા કરવી પડતી નથી. આથી આ પ્રશ્નનો આન્સર છે બી આવશે. પછીનો પ્રશ્ન છે આવૃત બીજધારીમાં પુખ્ત ભ્રૂણપૂટ હોય છે. તો આપણને ખબર છે 7 કોષ ધરાવે છે અને 8 કોષ કેન્દ્ર અંદર હોય છે. 8 કોષ કેન્દ્ર છે એ ધરાવે છે. કઈ રીતનું હોય? તો કે આ ભ્રૂણપૂટ છે એમાં નીચે તમને અંડકોષ જોવા મળશે, એની બાજુમાં 2 સહાયક કોષો હશે, ઉપરની બાજુએ 3 કયા હશે? તો કે પ્રતિધ્રુવીય કોષો હશે, અને વચ્ચે તમને 2 કોષ કેન્દ્ર જોવા મળે છે જેને આપણે ધ્રુવીય કોષ કેન્દ્ર કહે. તમે કોષ કેન્દ્ર ગણો કેટલા થાય છે? તો કે 1 2 3 4 5 6 7 અને 8 કોષ કેન્દ્ર છે અને 7 કોષો છે. 7 કોષો ધરાવતો આપણને આ જોવા મળે છે. એટલે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષયુક્ત જે ઓપ્શન છે એ આપણો આન્સર થશે. પછીનો પ્રશ્ન છે વનસ્પતિઓમાં પ્રકાશ અવધિ દરમિયાન પ્રકાશની અનુભૂતિ કઈ જગ્યાએથી થાય છે? એટલે કે ફ્લોરિજન છે એને એક્ટિવેટ કોણ કરે? તો આપણે ચેપ્ટર નંબર 15 ધોરણ 11 માં ભણી ગયા કે પર્ણ દ્વારા છે એની અનુભૂતિ છે તે થાય છે પ્રકાશ અવધિની. પછીનો પ્રશ્ન છે નીચે પૈકી કઈ વનસ્પતિ છે એ એક સદની છે? એક સદની એટલે શું કહેવાય? તો કે ઉભયલિંગી છે. એટલે કે એક જ વૃક્ષની અંદર નર અને માદા એમ બંને લિંગો આવેલા હોય તો એને એક સદની તરીકે ઓળખવામાં આવે. તો સર એનો આન્સર શું આવે? તો કે કારા છે એનો આન્સર આવે. સર કારા શબ્દ તો અમે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 3 ની અંદર ભણ્યા હતા કે કારા છે હરિત વનસ્પતિ છે, હરિત લીલ છે. તો આ હરિત લીલ ની અંદર કારણ નામ આવ્યું પણ એ ઉભયલિંગી છે એવું તો કઈ અમે ભણ્યા નહોતા. તો આઉટ ઓફ એનસીઈઆરટી નો છે સર આન્સર? તો કે આઉટ ઓફ એનસીઈઆરટી નો નથી. તમે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 1 રિપ્રોડક્શન ઓર્ગેનિઝમ છે એમાં આ તમને આકૃતિ તમને અત્યારે બતાવી છે એ આપેલી છે. એના આધાર ઉપર છે એ એનસીઈઆરટી નો જ ક્વેશ્ચન છે. ભલે તમને કારા વિશે ડિસ્ક્રિપ્શન બહુ આપ્યું નથી, કારા ખાલી નામ આપ્યું છે હરિત લીલ ની અંદર ચેપ્ટર નંબર 3 માં ધોરણ 11 ની અંદર વનસ્પતિ વર્ગીકરણ ની અંદર. પરંતુ એનો એક શબ્દ એનું ઉદાહરણ જે છે એ આપણને ધોરણ 12 ના પહેલા ચેપ્ટર ની અંદર જોવા મળે છે. ત્યાંથી તમારો આ પ્રશ્ન આવેલો છે. પછીનો પ્રશ્ન છે 1 અને 2 ને જોડો, મેચ કરો. ક્રિસ્ટી છે ક્યાં જોવા મળે? તો કે કણાભ સૂત્રની અંદર જોવા મળે છે. એટલે એમાં 3 હશે. થાઇલેકોઇડ ક્યાં હોય? તો કે હરિત કણોની અંદર હોય એટલે કે રંજક દ્રવ્યો હોય તેની અંદર આવશે. 4 સેન્ટ્રોમિયર ક્યાં હોય? તો કે રંગસૂત્રની અંદર આવેલી પ્રાથમિક ખાત છે એટલે એમાં 1 આવશે. અને સિસ્ટરની છે એ ક્યાં જોવા મળે? તો કે ગોલ્ગી પ્રસાધનની અંદર જોવા મળશે. ગોબી પ્રસાધન ન હોય, ગોલ્ગી પ્રસાધન આવે એટલે અહીં આવશે 2. તો 3 4 1 2 એવો જે આપણો ઓપ્શન હશે એ આપણો આન્સર થશે. આથી 4 છે આપણો ઓપ્શન જવાબ તરીકે આવશે. પછીનો પ્રશ્ન છે મેચ કરો 1 અને 2 ને. સહલગ્નતા કોને કહેવામાં આવે? તો સહલગ્નતા છે એ પોતાના અણુ સાથે જે આકર્ષણ બળ જોવા મળે છે એને શું કહે છે? તો કે એને સહલગ્નતા તરીકે ઓળખવામાં આવે છે. તો પાણીના 2 ક્રમિક અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ છે એને સહલગ્નતા કે. અભિલગ્નતા કોને કહેવાય છે? તો કે અભિલગ્નતા છે એ ધ્રુવીય સપાટી તરફ જે સર્જાતું આકર્ષણ. માનો કે આપણે અભિલગ્ન બળ ક્યાં જ ભણ્યા હતા? તો કે પાણી છે એ જલવાહક જે પેશી છે એના અણુઓ સાથે જે આકર્ષણ ધરાવે છે એને આપણે શું કહેતા? અભિલગ્ન બળ તરીકે ઓળખતા હતા. આથી શું આવશે? ધ્રુવીય સપાટી તરફ સર્જાતું બળ જે છે આકર્ષણ છે એ આવશે. પૃષ્ઠતાણ, તો પૃષ્ઠતાણ શું છે? કે પ્રવાહી અવસ્થાની અંદર જે વધુ આકર્ષણ જોવા મળે છે. આપણે જ્યારે ચેપ્ટર ભણતા હતા ધોરણ 11 નું ચેપ્ટર નંબર 11 તો આપણે મેં એક ઉદાહરણ આપ્યું હતું કે તમે એક ગ્લાસની અંદર પાણી ભરેલું હોય તો ઉપરની સાઈડથી તમે જો તો અહીંયા તમને આવું વળેલી સપાટી છે જોવા મળશે. ડાયરેક્ટ આખી સપાટી હશે. આ વળેલી સપાટી શું કામ જોવા મળે? કે પ્રવાહી અવસ્થામાં પાણીના અણુ વચ્ચે વધારે પડતું આકર્ષણ જોવા મળે જેને પૃષ્ઠતાણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા શું આવશે? 1 આવશે. બિંદુ સ્વેદન છે તો પ્રવાહી સ્વરૂપમાં અંદર પાણીનો જે વ્યય થાય છે જે સામાન્ય રીતે આપણને ઘાસને એની અંદર જોવા મળે છે એને આપણે કહીએ છીએ. તો અહીંયા શું આવશે? 3. તો 2 4 1 અને 3 જેવો ઓપ્શન હશે
એ આપણો આન્સર આવશે. 1 છે એ આપણો આન્સર આવશે. પછીનો પ્રશ્ન છે એમાં શું છે કે લિસ્ટ 1 ને લિસ્ટ 2 સાથે તમે જોડો. તો હવા છિદ્રો છે, તો હવા છિદ્રો શું કરે છે? તો કે હવાની અવર જવન કરશે એટલે વાયુની આપલે કરશે. તો અહીંયા શું આવશે? 3 આવશે. ત્વક્ષીય એધા, દ્વિતીયક અને ત્વક્ષા. દ્વિતીય બાહ્યક છે એ શું ધરાવે છે? તો કે સુબેરની જમાવટ ધરાવે છે. ત્વક્ષીય એધા છે એ શું છે? તો કે ત્વક્ષેધા છે. હવા છિદ્રો છે એ શું છે? તો કે વાયુઓની આપલે કરે છે. એ કોના દ્વારા થાય છે? તો કે હવા છિદ્રો દ્વારા થાય છે. પછી શું જોવા મળે? ત્વક્ષીય એધા છે એ શું છે? તો કે ત્વક્ષેધાનું બીજું નામ છે, અને ત્વક્ષેધા તરીકે આપણે ઓળખવામાં આવે છે. દ્વિતીયક બાહ્યક શું છે? તો કે એ ઉપત્વક્ષા છે. ઉપત્વક્ષા એટલે કે ત્વક્ષાએધાથી અંદરની સપાટી તરફ જે કોષોનું વિભાજન થાય એને શું કહેવાય? ઉપત્વક્ષા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા 4 આવશે. અને ત્વક્ષા છે એ શું છે? તો કે ત્વક્ષા છે જે બહારની બાજુએ બનશે એ શું ધરાવે છે? ત્વક્ષાનું બીજું નામ છાલ છે, જે સુબેરીની જમાવટ ધરાવે છે. એટલે 3, 1, 4, 2 જે હશે એ આપણો આન્સર થશે. આથી આપણો આન્સર શું આવશે? 3 આવશે. પછીનો પ્રશ્ન છે 116મો. પરાગનયન દરમિયાન જ્યારે એક વનસ્પતિના પરાગાશયમાંથી પરાગરજ અને અન્ય વનસ્પતિના પરાગાશય પર સ્થાપિત જવાની જે ઘટના છે એને શું કહેવાય? તો કે ઝેનોગેમી તરીકે ઓળખવામાં આવે છે. ઓટોગેમી અને ગેટેનોગેમી છે એ જ વનસ્પતિ ઉપર પરાગરજ છે સ્થળાંતરિત થતી હોય છે. એટલે આ તો આન્સર શું આવશે? 2 છે એ આપણો આન્સર થશે. નીચે પૈકી કઈ પીસીઆર ની ઉપયોગિતા નથી? ચેપ્ટર નંબર 12 ધોરણ 12 નો આ ક્વેશ્ચન છે કે કઈ પીસીઆર ની ઉપયોગિતા નથી? તો કે જનીન વિકૃતિનું નિદાન કરવું હોય તો પણ પીસીઆર ની મદદથી થઈ જાય. આણ્વિક નિદાન તમારે કરવું હોય તો પણ થઈ જાય છે. જનીન પ્રવર્ધન જે આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર જોયા હતા કે તમે કોઈ પણ જનીન છે રિકોમ્બિનેન્ટ ડીએનએ બને એનું પ્રવર્ધન તમારે કરવું હોય તો પણ પીસીઆર ની મદદથી થઈ જાય. જ્યારે છૂટા તારે એટલે કે છૂટા પાડેલા જે પ્રોટીન છે એનું તમારે શુદ્ધિકરણ કરવું હોય તો એ પીસીઆર ની મદદથી થઈ શકતું નથી. આથી આપણો આન્સર શું આવશે? 4 છે આપણો આન્સર આવશે. જે આકૃતિ દ્વારા પિતૃઓ થી ઉત્પન્ન થતા જે જન્યુઓ છે એનું ફલિતાંડ છે અને એનું F1 ને F1 સંતતિના જે છોડ છે કેના દ્વારા સમજી શકીએ? તો કે પ્યુનેટ સ્ક્વેર દ્વારા છે આપણે સમજી શકીએ છીએ. પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ લીલ છે એ કેરાજીન ઉત્પન્ન કરે છે? તો કે રાતી લીલ છે એ કેરાજીન ઉત્પન્ન કરે છે. જ્યારે બ્રાઉન લીલ છે એ શું ઉત્પન્ન કરે છે? એટલે કે ભૂખરી લીલ છે શું ઉત્પન્ન કરે? તો કે આલ્જીન ઉત્પન્ન કરે છે. આલ્જીન અને કેરાજીનની જે લાઈન આપી છે એમાંથી આ પ્રશ્ન પૂછે છે. આથી આન્સર શું આવશે? રાતી લીલ. પ્રતિજીવન શેમાં દર્શાવે છે? તો કે એક સજીવોને કોઈ પણ જાતનો ફાયદો થતો ન હોય ને બીજા સજીવોને શું થાય? નુકસાન થતું હોય તેને પ્રતિજીવન છે એમાં દર્શાવે છે. એટલે કે એક જાતિને ફાયદો નથી થતો એટલે કે કાંઈ થતું નથી એટલે એમાં 0 હશે ને એક જાતિ નુકસાન જાય એટલે માઇનસ. એટલે માઇનસ અને 0 અથવા તો 0 અથવા માઇનસ હશે એ આપણો આન્સર થશે. એટલે બી છે એ આપણો આન્સર થાય. નીચેના પૈકી અર્ધીકરણની એટલે કે મિયોસિસની અંદર કયા તબક્કામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય? તો આપણને ખબર છે એનાફેઝ 2 જે છે એનાફેઝ 2 છે એમાં શું થાય? તો કે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. એનાફેઝ 1 એટલે કે ભાજનોત્તર અવસ્થા 1 ની અંદર છે સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. ક્યારે થાય? તો કે ભાજનોત્તર અવસ્થા 2 છે એમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને રંગસૂત્રિકાઓ છે છૂટી પડી અને વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે. આથી આન્સર શું હશે? તો કે ભાજનોત્તર અવસ્થા 2. આપેલ સેન્ટ્રલ ડોગમાના ફ્લો ચાર્ટને પૂર્ણ કરો. તો ડીએનએ માંથી ડીએનએ બને એને એ આપ્યું છે તો આપણને ખબર છે એ શું છે? તો કે સ્વયં જનન છે. સ્વયં જનન છે. બીજું શું છે? તો કે ડીએનએ માંથી એમઆરએનએ બને એને શું કહેવાય છે? તો કે એને ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી પ્રોસેસ કઈ છે? તો કે એમઆરએનએ માંથી શું બનશે? તો કે પ્રોટીન બનશે. તો ડી તરીકે શું આવશે? પ્રોટીન. જ્યારે એમઆરએનએ માંથી પ્રોટીન બનાવવાની જે પ્રોસેસ એને શું કહે? તો કે ભાષાંતર તરીકે ઓળખવામાં. એટલે કે સ્વયંજનન, પ્રત્યાંકન, ભાષાંતર અને પ્રોટીન છે. આવો જે આન્સર હશે તે આપણો આન્સર થશે. કયો આપ્યો છે આમાંથી? સ્વયંજનન, પ્રત્યાંકન, ભાષાંતર અને પ્રોટીન. 4 છે આપણું આન્સર થશે. પછીનો પ્રશ્ન વનસ્પતિમાં કોષોમાં વિકૃતિ શાનાથી ઉત્પન્ન કરી શકાય છે? તો કે ગામા કિરણોથી છે એ આપણે કરી શકીએ છીએ. ચેપ્ટર નંબર 9 ધોરણ 12 માંથી આ પ્રશ્ન પૂછાયેલો છે જેમાં આપણે મગની અંદર છે વિકૃતિ ઉત્પન્ન કરતા હતા. પછીનો પ્રશ્ન છે જીએનપી -R = એનપીપી ની અંદર R શું દર્શાવે? તો કે રેસ્પિરેશન રેટ દર્શાવે છે. જે વનસ્પતિ છે શ્વસન દર છે એના આધારે એની પ્રાથમિક ઉત્પાદકતાની અંદર જે ઘટ આવે છે કોના લીધે આવે? તો કે શ્વસન દરને લીધે આવે છે. તે શું કહેવાય? શ્વસન ક્ષય તરીકે ઓળખવામાં આવે. પર્યાવરણ કે જીવનના તબક્કાઓના પ્રતિસાદ રૂપે વનસ્પતિઓ વિવિધ પરિપથોને અનુસરતી વિવિધ પ્રકારની સંરચનાઓ બનાવે છે એને શું કહેવાય? તો પ્લાસ્ટિસિટી તરીકે ઓળખવામાં આવે છે. આપણે લાર્ક પર છે, પછી બટરકપ છે, ધાણા છે, કપાસ છે એના ઉદાહરણ છે આના છે.
કોઈ એક કૃષિ ક્ષેત્રમાં નિંદામણ દૂર કરવા માટે આ વનસ્પતિ અંતરસ્રાવ છે એ વપરાય છે. 2,4-D એ છે દ્વિદળી નીંદણ જે હોય એને નુકસાન કરે છે. ચેપ્ટર નંબર 15 ધોરણ 11 નો ક્વેશ્ચન છે. પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયું વિધાન છે એ સાચું નથી. તો નીચે આપ્યા છે વિધાન, એને ધ્યાનમાં રાખો તમે. તો પહેલું વિધાન કયું છે કે તૃણ નિવસન તંત્રમાં સંખ્યાનો પરિમાણ સીધો હોય છે, એ સાચું છે. દરિયાઈ જૈવ ભારનો પિરામિડ સામાન્યતઃ કેવો હોય છે? તો અધોવર્તી દિશાની અંદર હોય છે, તે ઉલટો હોય છે, એ પણ સાચું છે. પછીનો ઓપ્શન કયો છે કે દરિયાઈ જૈવ ભારનો પિરામિડ સામાન્યતઃ સીધો હોય છે. સામાન્યતઃ સીધો નથી હોતો, એટલે આપણો આન્સર શું આવશે? 3. સર આ બેમાં બહુ કન્ફ્યુઝન થઈ જાય. આવું કંઈ એનસીઆરટીમાં આપ્યું છે તો કે હા, ધોરણ 12ની તમારી એનસીઆરટી ગોળો અને એની અંદર છે 249 પેજની અંદર તમને આ લાઈન છે તે આપેલી છે. આ લાઈન છે એ આપેલી છે, એના આધારે તમારો આન્સર શું આવશે? તો કે 3 છે તમારો આન્સર આવશે. પછીનો પ્રશ્ન જો કુંડમલી આમાં હાજર હોય છે તો આપણને ખબર છે કુંડમલી શેમાં હાજર હોય? તો કે દ્વિઅંગી. કે એની અંદર આપણને આપ્યું તો કે માર્કેન્સિયાનું જે ઉદાહરણ છે એની અંદર તમને આપ્યું છે. આથી શું આવશે? કેટલાક લીવર વર્ડ છે, માર્કેન્સિયા પણ શું છે તો કે લીવર વર્ડ છે, તેની અંદર શું જોવા મળે? કુંડમલી છે એ આપણને જોવા મળે છે. જુવારમાં CO2 ના સ્થાપનનો સૌપ્રથમ સ્થાયી નિપજ કઈ છે? તો કે CO2 સ્થાપનની રીત બે રીતે થાય, C3 અને C4. તો જુવારની અંદર કોણ આવે? તો કે C4 હોય, અને C4 પદ હોય એમાં પ્રથમ સ્થાયી નિપજ કઈ છે? તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ છે. તો આવું ક્યાં ભણ્યા? તો કે આપણે 13મા ચેપ્ટરની અંદર આપણે આવી એક લાઈન આપી છે કે C4 વનસ્પતિ જેવી કે મકાઈ અને જુવાર. અહીંયા જુવાર આપ્યું છે, બાકી જુવારનો ઉલ્લેખ છે ક્યાંય કરેલો નથી. આના આધારે તમારો આન્સર શું આવશે? તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ આવશે. નીચે પૈકી કઈ લીલમાં સંચિત ખોરાક સ્વરૂપે મેનિટોલ આવે છે? મેનિટોલ છે એ ક્યાં લીલની અંદર છે ખોરાક સ્વરૂપે સ્ટોર થાય છે? તો કે ભૂખરી લીલ એટલે કે બ્રાઉન લીલની અંદર છે, બ્રાઉન આલ્ગી છે એની અંદર છે એ મેનિટોલ સ્વરૂપે છે અને લેમિનારિન સ્વરૂપે છે ખોરાકનો સંગ્રહ થાય છે. તો આમાંથી ભૂખરી છે લીલ એનું ઉદાહરણ કયું છે? તો કે પહેલી લીલ છે યુલોથ્રિક્સ. કોનું છે? તો કે હરિત લીલ છે. એક્ટોકાર્પસ કોણ છે? તો કે ભૂખરી લીલનું ઉદાહરણ છે. આથી આવશે. ગ્રાસિલેરિયા છે એ, પછી રાતી લીલ છે, વોલવોક્સ છે, પછી આપણે હરિત લીલ છે. આથી આપણો આન્સર શું આવશે? 2. ડીએનએની શૃંખલાઓને ઇથિલિયમ બ્રોમાઇડ જેવા જેલથી અભિરંજિત કરતા કેવા રંગના તમને ડીએનએના ટુકડા જે છે શૃંખલાઓ છે જોવા મળે? તો કે ચળકતા નારંગી રંગના પટ્ટાઓ છે તમને જોવા મળશે. આથી આન્સર શું આવશે? 3. પછીનો પ્રશ્ન દ્વિગુચ્છી પુકેસર શેમાં જોવા મળે? તો કે વટાણાની અંદર છે આપણને જોવા મળે છે. આપણે જ્યારે ચેપ્ટર ભણ્યા હતા ત્યારે આ રીતનો ચાર્ટ છે તમને નોટ્સની અંદર લખાવેલો હતો કે બે પ્રકારના પુકેસર હોય. એક કરતા વધારે પુકેસર જો પુષ્પની અંદર આવેલો તો બે રીતે ગોઠવાય, કાં તો બંને બધા છૂટા હોય અથવા તો જોઈન્ટ થઈને ગોઠવાય. તો જોઈન્ટ થઈને કહેવાય એને યુક્ત પુકેસરી કહેવાય. જોઈન્ટ થઈને એક ગુચ્છ બનાવતા એને એક ગુચ્છી, એક કરતા વધારે ગુચ્છ બનાવતા હોય તો બે ગુચ્છ આવે, બહુગુચ્છી પણ આવી શકે. એમાં દ્વિગુચ્છી છે એ વટાણા છે એની અંદર આવેલું હોય છે. પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા વનસ્પતિના દ્વિતીયક ચયાપચયકો નથી? તો પ્રાથમિક ચયાપચયકો હશે એ રીતનો આધારનો આ ક્વેશ્ચન છે. તો આપણને ખબર છે એમિનો એસિડ ને ગ્લુકોઝ છે કેવા છે? તો કે પ્રાથમિક ચયાપચયકો છે. જ્યારે બીજા બધા છે કેવા છે? કે બીજા બધા છે દ્વિતીયક ચયાપચયકો છે. આથી આ જે છે એ બધા કેવા છે? વિનબ્લાસ્ટિન, કુર્કુમિન છે એ આપણી ડ્રગ્સ છે. મોર્ફિન ને કોડિન ને ગમ ને રબર છે એ બધા કેવા છે? દ્વિતીયક ચયાપચયકો છે. આથી આન્સર કયો આવશે? 3 છે આપણો આન્સર આવશે. પછીનો પ્રશ્ન જોઈએ કોઈ એક સમયે ભૂમિમાં હાજર પોષકો જેવા કે કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને કેલ્શિયમનું જે પ્રમાણ છે એને શું કહેવાય છે? તો કે એને ઉપલબ્ધિ સ્થિતિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, જેને સ્ટેન્ડિંગ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેન્ડિંગ સ્ટેટ અને સ્ટેન્ડિંગ ક્રોપ છે એ બંને અલગ અલગ વસ્તુ છે. જ્યારે લેક્ચર ચાલતો હતો ત્યારે આપણે આની ઉપર ખાસ ભાર આપીને મેં કીધું કે સ્ટેન્ડિંગ ક્રોપ અને સ્ટેન્ડિંગ સ્ટેટ વચ્ચેનો જે ભેદ છે ખાસ ભણજો, કેમ કે પરીક્ષામાં પૂછવાની શક્યતા છે અને એમાંથી જ આન્સર ક્વેશ્ચન આવ્યો. પછીનો પ્રશ્ન છે સેલાજિનેલા અને સાલ્વિનિયા આ બંને જે ત્રિઅંગી જે છે એની અંદર બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય. એને શું કહેવાય છે? તો કે એને વિષમ બીજાણુ તરીકે ઓળખવામાં આવે. શું કામ વિષમ બીજાણુ ભાઈ? તો કે આ જે સેલાજિનેલા સાલ્વિનિયાની અંદર છે બે પ્રકારના, એક તો નર બીજાણુ છે, એક માદા બીજાણુ ઉત્પન્ન થાય. ને બંને એક છે નર જન્યુજનક અવસ્થા માટે મહત્વનું છે ને એક બીજું છે એ માદા જન્યુજનક અવસ્થા માટે મહત્વનું છે. આથી આપણો આન્સર શું આવશે? તો અહીંયા આપણે બોટનીની અંદર જે કમ્પલસરી જે ક્વેશ્ચન અટેન્ડ કરવાના હતા એ પૂર્ણ થાય છે. હવે સેક્શન બી જોઈએ છે જેમાં 15 ક્વેશ્ચન હતા. એમાંથી તમારે કેટલા ક્વેશ્ચન કરવાના હતા? તો કે 10 ક્વેશ્ચન છે તમારે અટેન્ડ કરવાના હતા. તો એમાંથી પહેલો પ્રશ્ન જોઈએ આપણે કે PBr 322 ની અંદર છે એક એમ્પિસલિનનું રેઝિસ્ટન્સ જીન આવેલું હોય છે અને એની અંદર છે એ PST1 માટેની પેલિન્ડ્રોમિક શૃંખલા આવેલી હોય છે. એટલે કે તમે PST1 જે
એન્ડોન્યુક્લિયસ એની વડે કટ કરો તો એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જીન છે એ શું થઈ જાય તો કે કટ થઈ જાય છે. હવે તમે આ જે છે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એનાથી તમે કટ કરો તો શું થશે તો કે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જીન્સ જે છે એ કટ થઈ જશે અને એ એમ્પિસિલિન માધ્યમની અંદર છે તે જીવી શકશે નહીં. તો એને અનુરૂપ જે એમસીક્યુ હશે તે આપણો આન્સર આવશે. તો પેલું કયું છે તો કે બેવડી ક્ષમતા સાથેનો એક નવતર પ્રોટીન ઉત્પન્ન કરી શકાશે તેવો કોઈ પણ જાતનો આન્સર આવે નહીં. તે યજમાન કોષને જો તમે એમ્પિસિલિન ની અંદર રાખો તો એ એમ્પિસિલિન વિરુદ્ધ પ્રતિકાર શક્તિ આપી શકશે નહીં. આથી આપણો આન્સર શું થશે બી છે એ આપણો આન્સર થશે. પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ કુળની જોડી છે એની અંદર પરાગરજ છે એ કેટલાક મહિનાઓ સુધી છે એ જીવન ક્ષમતા જાળવી રાખે છે. ચેપ્ટર નંબર 2 ધોરણ 12 માં જે પરાગરજ વાળો જે પોર્શન છે એની અંદર આપેલું છે એમાં જો આ લાઈન છે રોઝેસી લેગ્યુમિનેસી અને સોલિનેસી કુળના સભ્યોની અંદર જે જીવિતતા છે એ કેટલા છે તો કે મહિનાઓ સુધી હોય છે. તો આપણો આન્સર શું આવશે કે રોઝેસી અને લેગ્યુમિનોસી છે એ આપણો આન્સર આવશે. પછીનો ક્વેશ્ચન છે નીચેના પૈકી સાચું વિધાન ઓળખો. કયું સાચું વિધાન છે આપણે જોવાનું છે તો કે સ્પ્લિટ જનીનની જે ગોઠવણી છે એ આદિ કોષ કેન્દ્રીય લાક્ષણિકતા છે. જે વિધાન કેવું છે ખોટું છે. કોની લાક્ષણિકતા છે તો કે સુકોષ કેન્દ્રીય છે. કેપિંગમાં મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટને હિટ્રોજેનસ જે આરએનએ છે એના 3' છેડા ઉપર ઉમેરવામાં આવે છે. આપણને ખબર છે 5' છેડા ઉપર ઉમેરવામાં આવે છે અને 3' છેડા ઉપર શું કરવામાં આવે તો ટેલિંગની પ્રોસેસ એ કરવામાં આવે છે. પછીનો એટલે આ વિધાન પણ કેવું છે ખોટું છે. પછીનું વિધાન શું છે તો કે બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પરિસ્થિતિને પૂર્ણ કરવા માટે આરએનએ પોલિમરેઝ છે એ રો ઘટક સાથે જોડાય છે. જ્યારે શરૂઆત કરવાની ત્યારે સિગ્મા સાથે જોડાય. આથી ત્રીજો છે એ કેવો છે આપણો સાચું વિધાન છે. પછીનું જે છે ક્વેશ્ચન એ શું છે કે નીચેના પૈકી કયું વિધાન છે એ સાચું છે. તો સાચું વિધાન કયું છે આપણે આમાં જોવાનું છે. તો કેટલાક સજીવો હવાના નાઇટ્રોજનનું સ્થાપન છે એ ખાસ કોષો દ્વારા કરી શકે છે જેને શું કે આચ્છાદન કોશિકા કહેવાય છે. તો આચ્છાદન કોશિકા કહેવાય નથી એને શું કહેવાય છે તો કે અભિકોષો કહેવાય છે. એટલે પેલું વિધાન ખોટું છે. ક્યાં આવ્યું હતું ભાઈ અભિકોષો તો કે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 2 ની અંદર છે અભિકોષ આપણે જોવા મળ્યા હતા. બીજું છે બે કોષોના યુગ્મનને કેન્દ્ર સંલયન કહેવામાં આવે છે. એટલે કે સર આ કેન્દ્ર સંલયન એટલે શું થાય તો કે આમાં કઈ ગુજરાતી અંદર ખબર પડતી નથી. તેનું ઇંગ્લિશ જોશો તો એમાં શું જોવા મળશે તો તમને કાર્યોગેમી છે એ જોવા મળશે. તો કાર્યોગેમી કોને કહેવાય તો કે કોષ કેન્દ્રનો જે મિક્સ થવાનું છે કોષ કેન્દ્રનું જોડાણ થાય એને શું કહેવાય તો એને કાર્યોગેમી કહેવાય. આથી બીજું વિધાન પણ કેવું છે ખોટું છે. ત્રીજું વિધાન જો બે ચલિત અથવા તો અચલિત જન્યુઓના જીવ્ર સંયુગ્મને શું કહે છે કોષરસ સંયુગ્મતા તરીકે ઓળખવામાં આવે છે. કોષરસ યુગ્મતા એટલે કે પ્લાઝ્મોગેમી તરીકે ઓળખવામાં આવે. તેથી ત્રીજું વિધાન સાચું છે જે આપણા આન્સર તરીકે આવશે. પછીનો પ્રશ્ન જોઈએ કે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ શૃંખલાના કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચેનો તફાવત ઓળખવામાં આવે છે. એ જે વિશિષ્ટ જે તમે ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર જે તમે જોવો છો એમાં તમે કોનો ઉપયોગ કરો છો તો કે આપણે એની અંદર પુનરાવર્તિત જે ડીએનએ છે કેટલી વખત પુનરાવર્તિત થાય છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. આથી આન્સર તરીકે શું આવશે 3 છે એ આપણો આન્સર આવશે. પછી જો સાચી જોડી પસંદ કરો કે મૃદુતકીય કોષો જે અધિસ્તરનું ભંગાણ કરી છાલમાં બહિકોષ આકારની રચના બનાવે એને મૃદુતકીય સ્થિલોતક તરીકે ઓળખવામાં આવે છે. જે કેવું છે ખોટું છે. પછી શું છે તો કે મોટા અને રંગવિહીન ખાલી કોષો જે ઘાસના અધિસ્તરની એટલે કે ઉપરના સ્તરની અંદર આવેલા હોય છે એને શું કહેવાય તો કે એને સહાયક કોષો તરીકે ઓળખવામાં આવે. તેને સહાયક કોષો તરીકે ઓળખવામાં આવતા નથી. સહાયક કોષો કોને કહેવાય તો કે સહાયક કોષો છે જે વાયુરંધ્રની બાજુમાં જે કોષો આવેલા હોય એને સહાયક કોષો તરીકે ઓળખવામાં આવે છે. પછીનો ઓપ્શન કે છે કે દ્વિદળીના પર્ણોની અંદર વાહિપુલો કેવા હોય વાહિપુલો મોટા જાડી દિવાલો વાળા કોષોથી ઘેરાયેલા હોય છે એને શું કહેવાય સંયુક્ત પેશી તરીકે ઓળખવામાં આવે. જે પણ કેવું છે ખોટું છે. ચોથો ઓપ્શન કયો છે એ હવે ચેક કરો તો કે મજ્જાકીર્ણના એ કોષો એધાવલયનો એક ભાગ બનાવે છે. કયા કોષો છે મજ્જાકીર્ણો બનાવે તો કે આંતરપુલી એધા જે આપણા વાહિપુલ હતા એની વચ્ચે એટલે કે એક વાહિપુલ છે બીજો વાહિપુલ છે એની વચ્ચે જે મૃદુતકીય કોષો છે એ જે બનાવે છે એને શું કે આંતરપુલી એધા તરીકે ઓળખવામાં આવે. હવે એક વાહિપુલ છે એમાં અન્નવાહક અને જલવાહકની વચ્ચે જે આવે છે એને શું કહેવાય એને વાહી એધા તરીકે ઓળખવામાં આવે છે. આથી આપણો આન્સર શું આવશે 4 છે આપણો આન્સર થશે. પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ખોટું વિધાન છે આપણે જોવાનું છે. તો શ્વસનની અંદર એટલે કે શ્વસન ક્યાં ભણ્યા ભાઈ ચેપ્ટર નંબર 14 ની અંદર ભણ્યા હતા આપણે ધોરણ 11 ના. એમાં શું આવતું કે શ્વસનમાં ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયાઓ છે કોના આધારે થાય તો કે પ્રોટોન ઢાળ ઉત્પન્ન કરે છે એના આધારે બધું આ થાય છે.
આથી વિધાન કેવું છે? સાચું છે. જારક શ્વસન દરમિયાન ઓક્સિજનનું મુખ્ય કાર્ય ક્યાં થાય? તો કે છેલ્લા તબક્કાની અંદર થાય, જ્યાં તે હાઇડ્રોજન આયન સાથે જોડાઈને શું બનાવે? તો કે પાણી બનાવે છે. પછીનો ટોપિક કયો છે? અને પછીનો ઓપ્શન કયો? તો કે ETC એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેન જે છે એમાં NADH2 જે છે એનો એક અણુ કેટલા એટીપી? 2 એટીપી ઉત્પન્ન કરે. આપણે આવું ભણી ગયા હતા કે NADH+H+ છે એ 3 એટીપી ના અણુને ઉત્પન્ન કરશે, જ્યારે FADH2 છે એ કેટલા અણુનો ઉત્પન્ન કરે? તો 2 એટીપી નું. એટલે અહીંયા વિરુદ્ધ આપ્યું છે. આથી ખોટું વિધાન કયું છે? તો કે ત્રીજું છે એ ખોટું વિધાન છે. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? પાછું ખોટું વિધાન પસંદ કરવાનું કીધું. પેલું વિધાન વાંચો. ચક્રીય ફોસ્ફોરાયલેશન ની અંદર બંને આવે છે, PS1 અને PS2. આપણે ભણી ગયા અચક્રીય ફોસ્ફોરાયલેશન હોય તો 2 આવે, ચક્રીયની અંદર ખાલી PS1 આવે છે. આથી પેલું વિધાન છે એ જ ખોટું છે. પછી શું છે? તો કે કોલમ 1 અને કોલમ 2 ની સાથે જોડો. આમાં અલગ અલગ બેક્ટેરિયાના નામ આપ્યા છે ને એ શું કાર્ય કરે છે એના નામ આપ્યા છે. તો આમાં શું આપ્યું છે? નાઇટ્રોકોકસ છે. નાઇટ્રોકોકસ શું કરે ભાઈ? તો કે નાઇટ્રોકોકસ છે એ NO2 માઇનસ બનાવે છે. NO2 માઇનસ ને શું કહે? તો કે નાઇટ્રાઇટ તરીકે ઓળખવામાં આવે. નાઇટ્રાઇટ તરીકે કોણ ફેરવે છે? તો કે નાઇટ્રોકોકસ છે એ એમોનિયાનું નાઇટ્રાઇટ ની અંદર છે એમાં વિભાજન કરે છે. તો એવું ક્યાં આપ્યું છે? તો કે આમાં આપ્યું છે. જો અહીંયા ટેક્સ્ટ બુક ની અંદર આપણે ભણી ગયા હતા, નાઇટ્રોસોમોના છે, નાઇટ્રોકોકસ એ શું કરે છે? તો કે નાઇટ્રાઇટ ની અંદર ફેરવે છે. કોને? એમોનિયા ની અંદર. બીજા બધા ઓપ્શન છે અહીંયા ચેક કરશો તો અહીંયા તમને ખબર પડશે કે પેલું છે એની અંદર 2 આપ્યા છે, એવો એક જ ઓપ્શન છે. કયો ઓપ્શન છે? તો કે બીજો છે. આથી આન્સર શું આવશે? 2 છે આપણો આન્સર થાય. પછીનો પ્રશ્ન છે, સુકોષ કેન્દ્રીયમાં પ્રત્યાંકનની પ્રોસેસ જે છે એમાં RNA પોલિમરેઝ 3 છે શું ભાગ લે છે? જો આદિકોષ કેન્દ્રીયની વાત કરીએ તો બધા કાર્ય કોણ કરે છે? તો કે RNA પોલિમરેઝ એક જ ની આવેલો હોય છે, એ કામ કરે છે. જ્યારે સુકોષ કેન્દ્રીયની અંદર અલગ અલગ કાર્યની વહેંચણી થયેલી હોય, RNA પોલિમરેઝ 1, RNA પોલિમરેઝ 2, RNA પોલિમરેઝ 3 એવું આવે છે. તો માત્ર snRNA નું પ્રત્યાંકન કરે છે. તો આ RNA પોલિમરેઝ નું કાર્ય, RNA પોલિમરેઝ 3 નું કાર્ય ખાલી નથી. બીજું કાર્ય શું આપ્યું છે અહીંયા? તો કે 28S, 18S અને 5.8S ના જે RNA નું પ્રત્યાંકન કરે એ કોનું કામ છે? તો કે RNA પોલિમરેઝ 1 નું કામ છે. RNA પોલિમરેઝ 2 નું કામ શું હતું? mRNA નું જે હિટ્રો સ્વરૂપ છે એનું બનાવે છે. એટલે RNA પોલિમરેઝ 2 નું કામ આ છે. તો RNA પોલિમરેઝ 3 નું કામ શું આવે? તો કે આ આવે છે tRNA, 5sRNA અને snRNA એટલે કે સ્મોલ ન્યુક્લિયર RNA નું પ્રત્યાંકન કરે છે. આથી 145 નો આન્સર શું આવશે? 3. ચર ઘાતાંકીય વૃદ્ધિ સમીકરણ છે એમાં E જે છે એ શું સૂચવે છે? કે E છે એ આપણે પ્રાકૃતિક લઘુગણકનો આધાર છે તે સૂચવે છે. પછીનો પ્રશ્ન છે, આજકાલ એ શક્ય છે કે કેન્સર પેદા કરતા વિકૃતિ પામેલ જે જનીન છે એને પૂરક DNA ને રેડિયોએક્ટિવ પ્રોબ દ્વારા ક્લોન કોષમાં સંવર્ધિત કરવામાં આવે છે અને ઓટો રેડિયોગ્રાફી કરો તો તમને એમાંથી વિકૃતિ ક્યાં જનીનની અંદર છે એ ખબર પડે છે. તો એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો આપણે જે પ્રોબ જે યુઝ કરીએ છીએ કોની આરે સંકળાયેલા હોય? તો કે જે નોર્મલ DNA હોય, નોર્મલ જનીનો એની આરે સંકળાયેલા હોય છે. પરંતુ જો વિકૃતિ પામેલું કોઈ જનીન હશે તો એની સાથે પ્રોબ છે પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે છે જોડાઈ શકશે નહીં. એટલે એવો જે કંઈ ઓપ્શન હશે એ આપણે સિલેક્ટ કરવાનો છે. પ્રોબની અંદર વિકૃતિ જનીન સાથે પૂરકતા હોવાને લીધે, હવે પૂરકતા હોવાને લીધે એવું કે પૂરકતા હોતી નથી એટલે પેલું તો નહીં આવે. ફોટોગ્રાફિક ફિલ્મમાં વિકૃતિ પામેલ જનીન છે જાડું થોડું ઘણું ઉપસી આવેલ એવું કંઈ આવતું નથી. ફોટોગ્રાફિક ફિલ્મમાં વિકૃતિ પામેલ જનીન છે આખે આખો ને ચોખ્ખું ઉપસી આવે એ પણ આવતું નથી. પ્રોબને વિકૃતિ જનીન સાથે કોઈ પૂરકતા ન હોવાને લીધે તે વિકૃતિ પામેલ જનીન સાથે જનીન ફોટોગ્રાફી ફિલ્મમાં આવશે નહીં. આથી આપણો આન્સર શું આવશે? 4 છે આપણો આન્સર થશે. પછીનો ટોપિક છે, પછીનો પ્રશ્ન છે, લિસ્ટ 1 ને 2 સાથે જોડો. સાવ ઈઝી પ્રશ્ન છે કે પ્રોટીન છે એ કોના એમિનો એસિડ આવેલો હોય કોના દ્વારા જોડાયેલો હોય? કે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલો હોય. એટલે 4. અસંતૃપ્ત ફેટી એસિડ છે તેમાં કાર્બનની અંદર શું જોવા મળે? તો કે દ્વિબંધ જોવા મળે. તો એક આવશે. ન્યુક્લિક એસિડ છે ફોસ્ફોડાયસ્ટર બંધથી ન્યુક્લિયોટાઇડ છે એની અંદર જોડાયેલા હોય છે એટલે 2 આવશે. પોલિસેકેરાઇડની અંદર શું આવે? તો કે ગ્લાયકોસિડિક બંધ આવેલો એટલે કે 4, 1, 2, 3 જે હશે 4, 1, 2, 3 બીજાની અંદર છે એટલે આપણો આન્સર થશે. 149મો જે ક્વેશ્ચન છે, એસ તબક્કો. તો એસ તબક્કો કોને કહેવાય? તો કે ડીએનએ સ્વયંજનન જેમાં થતું હોય એને શું કહેવાય? એસ તબક્કો તરીકે ઓળખવામાં. G2 તબક્કો કયો છે? તો કે પ્રોટીન સંશ્લેષણનો તબક્કો છે. વિરામી અવસ્થા કયો કહેવાય? તો કે વિરામી અવસ્થા જે છે એ નિષ્ક્રિય તબક્કો છે જે G0 તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં શું આવે? નિષ્ક્રિય તબક્કો છે. G1 તબક્કો કેવો છે? તો કે એક સમ વિભાજન પૂરું થયું હોય અને
ડીએનએ નું સંશ્લેષણ કરવાનો એ જ તબક્કો હોય એની વચ્ચેનો જે તબક્કો છે એને શું કહેવાય છે? તો કે એ G1 ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. આથી 4 1 2 3 જે હશે ઓપ્શન એ આપણો આન્સર છે. 4 1 2 3 4 1 2 3 ક્યાં છે? તો કે ચોથા નંબરના ઓપ્શનની અંદર છે. આથી આપણો આન્સર શું થશે? તો કે 4 થાય. પછીનો પ્રશ્ન જોઈએ કે 150મો છે, જે ચેપ્ટર નંબર 5 ધોરણ 11 માંથી પૂછાયેલો છે. શું પૂછ્યું છે અહીંયા? તો કે જે અહીંયા પુષ્પસૂત્ર આપ્યા છે એને તમારે જોવાના છે. તો કે પેલું પુષ્પસૂત્ર છે એ કેનું આપ્યું? તો કે પેલું પુષ્પસૂત્ર છે એ તો સર વટાણાનું આપેલું. સર કેવી રીતે ખબર પડે? તો કે એમાં પતંગિયાકાર પુષ્પનો વિન્યાસ જોવા મળે છે, એટલે કે 1 2 અને 2 જોડાય, એટલે કે પક્ષક પેલું જે મોટું છે ધ્વજક છે, પછી પક્ષક છે, અને આગળના જે પણ નાના હોય એટલે કે પાંદડીઓ જે છે એ નાની હોય, દલપત્ર એ એકબીજા સાથે જોડાયેલા હોય અને નવતલ તરીકે ઓળખવામાં આવે. કોની છે લાક્ષણિકતા? તો કે વટાણાની છે. વટાણા છે શેમાં આવશે? તો કે વટાણા છે ફેબેસી કોડની અંદર આવતા હોય છે. આપણે હમણાં જોયું હતું કે નીચેનાથી દ્વિગુચ્છી છે એ પુકેસર ચક્ર ધરાવ. દ્વિગુચ્છી પુકેસર કોના અંદર? તો કે વટાણાની અંદર. અહીંથી ખબર પડી જાય. જો અહીંયા આપ્યું છે 9 પુકેસર એક સાથે જોડાય એટલે એક ગુચ્છ થઈ ગયું ને બીજું એક પુકેસર અલગ આપ્યું, એટલે કે દ્વિગુચ્છી પુકેસર તમને આમાં જોવા મળે છે. તે એકની અંદર 3 આપ્યા હોય એવો એક જ ઓપ્શન છે. ત્યાં આન્સર આપણા તરીકે શું આવશે? બી આવશે. તો કે બોર્ડની અંદર જે 50 પ્રશ્ન પૂછાયા હતા એનું અત્યારે આપણે અહીંયા સોલ્યુશન પૂરું કર્યું છે. હવે આપણે ઝૂલોજીની અંદર જે બીજા 50 ક્વેશ્ચન છે આપણે અત્યારે જોવાના છે. ચલો હવે આપણે ઝૂલોજીનો પહેલો ક્વેશ્ચન છે એ જોઈએ. શું આપ્યું છે કે સસ્તન પ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો છે ક્યાં આવેલા હોય છે? તો કે એની માટેના જે રિસેપ્ટર છે એ ઝોના પેલ્યુસિડાની અંદર આવેલા હોય. સર આવું ક્યાં આવ્યું? તો કે આ જો આકૃતિ ક્યાંની આકૃતિ છે ભાઈ? તો કે ચેપ્ટર નંબર 3 ધોરણ 12 ની અંદર છે. હ્યુમન રિપ્રોડક્શનની અંદર છે. આપણે આ ભણી ગયા છે. એમાં તમે જો શુક્રકોષ કેની સાથે જોડાય છે પછી અંડકોષનું દ્વિતીય અર્ધીકરણ શરૂ થાય. તો આપણે ભણી ગયા હતા કે જ્યારે ઝોના પેલ્યુસિડાની અંદર છે શુક્રકોષ એની સાથે જોડાશે એટલે એના સંકેત છે અંડકોષને મળશે, ત્યારે તે દ્વિતીય અર્ધીકરણ પામીને દ્વિતીયક પોલાર બોડી અને શું કરશે? દ્વિતીયક અંડકોષ છે એટલે કે જે ઓવમ તરીકે આપણે એને ઓળખીએ છીએ એનું મુક્ત કરશે. આથી આન્સર તરીકે શું આવશે? 1 આવશે. પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનાથી અર્ધીકરણની પૂર્વ અવસ્થા એટલે કે પ્રોફેઝમાં કયા તબક્કાનું ખાસ લક્ષણ છે જેમાં સ્વસ્તિક ચોકડીઓ છે એ દૂર થઈ જાય છે? તો કે ડાયકાઇનેસિસની અંદર છે આ પ્રોસેસ થાય છે. પછીનો પ્રશ્ન જો અંગિકાઓની જેનો સમાવેશ અંતઃપટલ તંત્રની અંદર થાય તો આપણને ખબર છે અંતઃપટલ તંત્રની અંદર કોનો સમાવેશ થાય? તો કે અંતઃકોષ રસ જાળ હોય, અંતઃકોષ રસ જાળ હોય. પછી કોણ હોય ભાઈ? તો કે ગોલ્ગી કાય હોય. પછી કોણ હોય? તો કે લાઇસોઝોમ હોય. અને પછી કોણ હોય છે? તો કે રસધાની છે આપણને આમાં જોવા મળે. આવું કેની અંદર આપ્યું છે? તો કે ગોલ્ગી કોમ્પ્લેક્સ છે, અંતઃકોષ રસ, કણાભ સૂત્ર આપ્યું એટલે આન્સરનો. બીજું છે અંતઃકોષ રજા, કણાભ સૂત્ર નો આવે. પછી અંતઃકોષ રજા, ગોલ્ગી કોમ્પ્લેક્સ, લાઇસોઝોમ ને રસધાન, એટલે 3 છે એ આપણો આન્સર થશે. પછીનો પ્રશ્ન જો ડીએનએ માં એન્ડોન્યુક્લિયોએસ દ્વારા ચોક્કસ જગ્યાએ કાપવામાં આવેલ જો ઓળખક્રમ જોવા મળે છે એને શું કહેવાય? તો કે એને પોલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ બાયોટેકનોલોજી ભણી ગયા છે. વાયુકોષ્ઠોમાં ઓક્સી હિમોગ્લોબિન એટલે કે HbO2 બનાવવું હોય તેની ફેવરેબલ કન્ડિશન કઈ છે? તો આપણને ખબર છે PO2 કેવો હોવો જોઈએ? તો વધારે હોવો જોઈએ. POCO2 કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. H+ ની સાંદ્રતા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. અને તાપમાન છે ટેમ્પરેચર છે એ પણ કેવું હોય છે? ઓછું હોવું જોઈએ. તો આવી કન્ડિશન આમાં ક્યાંય ક્યાંય તો આમાં નીચો PO2 ખોટું, ઊંચો PO2 છે, નીચો PCO2 છે, ઓછો H+ છે, નીચું તાપમાન આમાં આપે છે. બી છે આપણો આન્સર. ચલો પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી જોડકા જોડો. તો ફાયસેલિયા છે શું? તો કે ફાયસેલિયા છે ફિરંગી મનવાર છે. આન્સર શું આવશે? તો કે 2 આવશે. લિમ્યુઅસ છે એ છે શું? તો કે લિમ્યુઅસ છે જીવંત અશ્મિ છે. થી શું આવશે એનો આન્સર? તો કે 3. એન્સિલોસ્ટોમા શું છે? તો કે એક પ્રકારનું હૂકવર્મ છે. આથી એનો આન્સર શું આવશે? 4 આવશે. અને પિંક ડાટા છે એ છે શું છે? કે મોતી છે એટલે કે ઓસ્ટર છે. એટલે કે 2 3 4 1 આવશે. 2 3 4 1 2 3 4 1 ચોથાની અંદર છે. આથી આન્સર શું આવશે? 4 છે આપણો આન્સર આવશે. ડોપ્સન એકમનો ઉપયોગ શેની જાડાઈ માપવા માટે થાય છે? તો કે ડોપ્સન એકમનો જે છે એ ઓઝોનની જાડાઈ માપવામાં આવે. સર આવું તો આવ્યું હતું? તો કે જ્યાં તમને ઓઝોનમાં ગત વિશે આપ્યું છે એમાં ડાબી બાજુના પેજ ઉપર તમને આ રીતનું આપેલું છે. એમાં બોક્સની અંદર નીચે લખ્યું છે કે ઓઝોનની જાડાઈ છે ડોપ્સન એકમની અંદર માપવામાં આવે. પેજ નંબર 282 ધોરણ 12 જે જીવ વિજ્ઞાનની ચોપડી છે એમાં આવે છે. નીચેનાથી શેનો સમાવેશ મસ્કિટી કોડની અંદર થાય? તો કે ઘરમાખીની છે અંદર થાય છે. આવું ક્યાં ભણી ગયા? તો કે ચેપ્ટર નંબર 1 ધોરણ 11 ના પહેલા ચેપ્ટરની અંદર જે વૈજ્ઞાનિક નામ ને આખું બધું આપ્યું છે જમણી બાજુના પેજ ઉપર ત્યાં તમને આ જોવા મળશે.
સમાગમને લગતા રોગો છે શેના દ્વારા ફેલાય છે? તો કે જંતુમુક્ત સોયના ઉપયોગથી. તો કે તમે સ્ટરાઇલ સોય છે એનો ઉપયોગ કર્યો હોય તો એ રોગ છે ફેલાઈ શકે નહીં. સંક્રમિત વ્યક્તિનું રુધિર ચડાવવાથી એ થાય છે. પછી સંક્રમિત માતાથી ગર્ભસ્થ શિશુની અંદર પણ એનું ટ્રાન્સફર થાય છે. ચુંબન કરવાથી એ થતું નથી અને વારસાગત પણ થતા નથી. આથી આન્સર શું આવશે? બી અને સી એવું હશે તે આવશે. બી અને સી 4 ની અંદર આપ્યું, આથી એ આન્સર તરીકે આવે. કયો એકમાત્ર ઉત્સેચક શક્તિમાન છે જે પ્રોકેટિકમાં પ્રત્યાકન દરમિયાન આરંભથી લંબાઈમાં વધારો અને સમાપ્તિનું કરે છે? તો કે સર શું બનાવવાનું? તો કે આરએનએ બનાવવાનું. તો આવશે શું? તો કે આરએનએ પોલિમરેઝ છે એ આપણા આન્સર તરીકે આપે. અહીંયા આરએનએ પોલિમરેઝ છે એ કેટલા છે? તો કે અહીંયા આપ્યું છે આરએનએ પોલિમરેઝ છે. કોના ઉપરથી કરે છે? તો કે આરએનએ પોલિમરેઝ છે ડીએનએ નો ઉપયોગ કરે છે આરએનએ બનાવે છે. અને શું કહેવાય? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે યાદી 1 અને યાદી 2, એટલે એ બેને આપણે જોડાણ કરવાનું છે. તો શું કરવાનું? તો કે વોલ્ટર્સ શું છે? તો કે વોલ્ટર્સ છે તે ગર્ભાશયની અંદર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ જ્યારે થયો હોય ત્યારે સ્પર્મને ગ્રીવાની અંદરથી અંદર જવા દેતું નથી. આથી વોલ્ટર્સ છે શું? તો કે એક પ્રકારનું બેરિયર મેથડની અંદર આવે છે. આઈયુડીએસ શું છે? તો કે ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ છે. એ શું કરે છે? તો કે એ યુટેરાઇનની અંદર છે એ સ્પર્મ સેલને શું કરે છે? તો મારી નાખે છે, એટલે એને ખાઈ જાય છે. એટલે એની અંદર હશે 3. પુરુષ નસબંધી કોને કહેવામાં આવે છે? તો કે શુક્રવાહિને દૂર કરો છો એને શું કહે? પુરુષ નસબંધી, જેને ટ્યુબેક્ટોમી તરીકે વાસોક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. અને સ્ત્રી નસબંધી કોને કહેવાય છે? તો કે એમાં ટ્યુબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે. એમાં શું કરવાનું? તો ફેલોપિયન ટ્યુબ હોય એને દૂર કરી દેવામાં આવે છે. એટલે કે 1 3 1 4 આમ કે 2 વાર આવ્યું. પુરુષ નસબંધીમાં 1 ક્યાં હશે? એમાં તો 2 આવશે. એટલે 1 3 2 4 જે હશે 1 3 2 4 એવું ક્યાં આવ્યું છે? તો કે ત્રીજાની અંદર છે. આથી આપણો આન્સર શું આવશે? 3 છે. પછીનો છે યાદી 1 ની યાદી 2 ને જોડો. એસ્પરજીલસ નાઇજર શું કરે છે ભાઈ? તો કે એસ્પરજીલસ નાઇજર છે એ સાઇટ્રિક એસિડ બનાવવામાં ઉપયોગી છે. એઝિટોબેક્ટર એસિટિક એસિડ બનાવે. ક્લેસ્ટ્રીડિયમ બ્યુટિલિકમ તો બ્યુટિલિક એસિડ માટે, લેક્ટોબેસિલસ છે લેક્ટિક એસિડ માટે બનાવવા માટે થાય. એટલે 3 1 4 2 આવશે. 3 1 4 2 આની અંદર છે. ખોટી જોડને ઓળખો. કઈ જોડ છે એ ખોટી છે? ડ્રગ્સ છે તો રિસિન છે એ ડ્રગ્સની અંદર આવતું નથી. કેમ ખબર પડી? તો કે સર ચેપ્ટર નંબર 9 ની અંદર તમે આ ટેબલ છે મોસ્ટ ટાઈમ કીધું હતું ને એમાંથી આ ક્વેશ્ચન પૂછવાનો છે. એમાં જો ડ્રગ્સ છે એની અંદર કોણ કોણ આવે? વિનબ્લાસ્ટિન આવે છે અને કુર્કુમિન આવે છે. એટલે આ કેવી છે? ખોટી જોડ છે. આથી એક આપણો આન્સર થશે. વાયુ કોષોની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય? તો વાયુ કોષો છે એની અંદર શું આવે? તો કે વાયુ કોષની અંદર PO2 કેટલો હોય? PO2 તો કે 104 mm of Hg હોય છે. અને POCO2 કેટલું હોય છે? તો કે 40 mm of Hg આવેલું હોય છે. એવો કયો આન્સર છે? તો કે આ છે. 159 mm of Hg કઈ જગ્યાએ આવ્યું? તો કે વાતાવરણની અંદર આવેલું હોય છે. ઓડીના મુદ્રિકા સ્નાયુઓ છે કઈ જગ્યાએ આવેલા હોય? તો કે ઓડીનો જે સ્પિન્ચર છે આપણું શું કામ કરતું હતું? તો કે યકૃત સ્વાદુપિંડ નલિકા જે છે એનું પક્વાશયમાં જે ખુલે છે એનું એને ગાર્ડ કોણ કરતું હતું? તો કે ઓડીના જે સ્નાયુ છે એ કરતા હતા. તો અહીંયા ક્યાં છે? તો કે મધ્યાંત્ર અને પક્વાશયને જોડે નહીં, શેષાંત્ર ઇધ્યાંત્રના સ્થાને નહીં. તો કે કોણ છે? યકૃત સ્વાદુપિંડ નલિકા અને પક્વાશયના જોડાણ સ્થાને આવે છે. નીચેમાંથી કયા આરએનએ ની પ્રોટીન સંશ્લેષણ દરમિયાન જરૂર હોતી નથી? તો આપણને ખબર mRNA જોવે, tRNA જોવે એમિનો એસિડ લાવવા માટે, rRNA જોવે ક્યાં હોય? તો કે રિબોઝોમનું સ્ટ્રક્ચર છે કોના દ્વારા બન્યું હોય? તો કે રિબોઝોમ RNA નું. આથી એક છે આપણો આન્સર થશે. સકસ એન્ટેરિકસ કોને કહેવાય? તો કે આંતરડા દ્વારા જે સ્ત્રાવ થાય એને આંતરરસ તરીકે ઓળખવામાં આવે છે. એબી રુધિર જૂથવાળી વ્યક્તિને સર્વદાતા તરીકે માનવામાં આવે. સર્વદાતા તરીકે નો માનો, આ ખોટું છે. અહીંયા શું આવે? સર્વગ્રાહી આવે. ઇંગ્લિશ જે પેપર છે એની અંદર સરખું લખ્યું છે, ટ્રાન્સલેશન કરવામાં ભૂલ કરી છે. આનું તમને કોઈ પણ જાતનો ગ્રેસિંગ મળે નહીં. શું કામ? તો કે તમારા પેપરના પહેલા પેજ ઉપર જ લખ્યું છે કે ભાષાંતરણ કરતી વખતે કોઈ પણ જાતની ભૂલ હશે તો અંગ્રેજી સંસ્કરણને જ ધ્યાનમાં લેવામાં આવશે. આવું તમારે ત્યાં લખેલું છે. આથી આન્સર શું હોય? તો કે એબી રુધિર જૂથવાળી ને સર્વગ્રાહી શું કામ કહેવાય? તો એમાં એ અને બી બંને એન્ટીજન તો આવેલા હોય છે, પણ શું નથી આવેલું હોતું? તો કે એ અને બી છે એની વિરુદ્ધની જે એન્ટીબોડી છે એ આવેલી હોતી નથી. આથી તેને બધા પાસેથી લોહી લઈ શકે. તો એવો કયો આન્સર છે? તો કે આરબીએસ પર એન્ટી એ અને એન્ટી બી બોડી હાજર હોય. ખોટું છે. રુધિરરસમાં એન્ટીજન ને એ અને એન્ટીજન બી ગેરહાજર હોય. 2 આવેલા છે. આરબીસી ની સપાટી પર એન્ટી, ખોટું છે. રુધિરરસમાં એન્ટીબોડી એ અને બી આવેલી હોય છે. આથી આન્સર તરીકે શું આવશે? એ છે આન્સર તરીકે આવે. નીચેનાથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી એ આપણને પૂછે, એટલે કે ખોટી છે એ આપણે જવાનું છે. આવી રીતના ક્વેશ્ચનો એમાં તમે અટવાઈ જાવ છો. તો
તો કે નર અને માદા બંનેમાં 10મો ઉદરી ખંડ એક જોડ પુંછ ધરાવે છે, જે સાચું છે. ભાઈ નરની અંદર આવેલું હોય ને માદાની અંદર ન આવેલું એવું શું હતું? તો કે પૂંછ કંટિકા એવી રચના હતી. પૂંછ કંટિકા છે એ નરની અંદર આવે, માદાની અંદર આવેલી હોતી નથી. મધ્યાંત્ર અને પશ્વાંતરના જોડાણ સ્થાને જઠરી અધ્યાંત્રની રિંગ આવેલી હોય છે. આ કેવું છે? ખોટું છે. મધ્યાંત્ર અને પશ્વાંતરના જોડાણ સ્થાને શું આવેલું હતું? તો કે માલપેધ્ય નલિકા આવેલી હતી. જ્યારે જઠરી અધ્યાંત્રો ક્યાં આવેલા હતા? તો કે એ અધ્યાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને આવેલા હતા. આથી આપણો આન્સર શું આવશે? તો કે બી છે એ આપણો આન્સર થશે. નીચેનામાંથી કયું વિધાન લીસા સ્નાયુની પ્રકૃતિને ખોટી રીતે પ્રસ્તુત કરે? લીસા સ્નાયુ કોને કહેવાય? તો કે અનૈચ્છિક સ્નાયુ છે. પછી કેવા છે? સરળ સ્નાયુ છે, આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી એવી રીતે. તો કે આ સ્નાયુઓ છે એ રુધિરવાહિનીની દિવાલની અંદર આવેલા હોય. હા, સાચી વાત છે. 3 સ્તર હોય રુધિરવાહિનીમાં. એવા ટ્યુનિકા મીડિયા જે ટ્યુનિકા મીડિયા જે છે એની અંદર છે આપણે આ જોવા મળે છે. રેખિત પટ્ટા હોતા નથી. ઓલામાં એક્ટિન માયોસિનના જે રેખિત પટ્ટા જોવા મળે એમાં હોતા નથી, એટલે સાચું છે. અનૈચ્છિક સ્નાયુઓ છે એમાં કોષો વચ્ચે સંચાર અધિબિંબ મારફતે થાય, જે કેવું છે? ખોટું વિધાન છે. તે આપણું આન્સર તરીકે શું આવશે? તો કે આપણું આન્સર છે તે 4 આવશે. નીચેમાંથી ક્યુ સજીવ છે પોલું, છિદ્રિસ્ત અને લાંબુ હાડકું ધરાવે? ભાઈ પોલું અને છિદ્રિસ્ત હાડકું ધરાવે કોણ? પેલા એ તો કયો. તો કે છિદ્રિસ્ત હાડકાની લાક્ષણિકતા છે પક્ષીઓને ઉડવામાં સહાય કરે, એટલે કે આ પક્ષીઓમાંથી હોવું જોઈએ. તો નીચેનાથી ક્યુ નામ છે પક્ષીઓનું છે તમારે જોવાનું છે. તો કે નિયોફ્રોન છે એ ગીધ માટે છે એ આપેલું છે. આથી આપણો આન્સર 2 આવશે. નિયોફ્રોન કઈ રીતે લખ્યું છે? તો ઉપર ગીધની આકૃતિ તમને આપેલી છે, પણ ત્યાં નામ લખ્યું નથી. ઇંગ્લિશ એનસીઈઆરટીમાં ત્યાં નામ લખ્યું છે વિજ્ઞાનને, પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એમાં પાછું નિયોફ્રોન અથવા તો વલ્ચર છે એવું નામ આપ્યું છે ગીધ માટે, અને એ પક્ષી છે. આથી આન્સર 2 આવશે. જો એડેનાઇન 30% હોય તો બીજાના તમારે ટકાવારી કરો. તો આપણને ખબર એ છે એ કોની સાથે જોડાયું હોય? તો કે ટી સાથે જોડાયેલું હોય. કેટલા બંધથી જોડાયેલું હોય? ડબલ બંધથી. એનું કંઈ કામ નથી કેટલા બંધથી. અને જી છે એ કોની સાથે જોડાયેલું? તો કે જી છે એ સી સાથે જોડાયેલું હોય છે. તો એ કેટલા એડેનાઇન કેટલા ટકા આપ્યું છે? તો કે 30% આપેલું છે. હવે એની સાથે જોડાયેલું કોણ છે? તો કે એની સાથે તો ટી એટલે કે થાઇમિન જોડાયેલું છે. એના ટકા પણ કેટલા થવા જોઈએ? કે 30% થાય. 60% તો પૂરા થઈ ગયા. વધ્યા કેટલા? તો કે 40% વધ્યા. તો એના કેટલા ભાગ પાડવાના? તો કે 2 ભાગ પાડવાના. એટલે કેટલા આવશે? તો કે 20% આવશે. એટલે ગુઆનિન અને સાઇટોસિન જે છે એ કેટલા ટકા હશે? તો કે 20% હશે. અને થાઇમિનની અંદર 30 હોય એવું તો આ એક ઓપ્શન છે. આ બેમાં 20 છે. આથી આપણો આન્સર 4 થાય. નિષ્ક્રિય ફાઇબ્રોનોજન જે છે એનું ફાઇબ્રિનની અંદર રૂપાંતર કરવા માટે કયો ઘટક હોય? તો આ સામાન્ય છે કે થ્રોમ્બિન છે, જેને પ્રોથ્રોમ્બિનની અંદરથી કન્વર્ટ કરીને કેની અંદર કરે? તો થ્રોમ્બિનની અંદર કરે. તો ઈ થ્રોમ્બિન શું કાર્ય કરે છે? તો કે ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનની અંદર ફેરવે છે. આથી આન્સર 2 આવશે. સિકલ સેલ એનેમિયામાં વિષમ યુગ્મી જનીનો વાળા નર અને માદાની વચ્ચે સંકરણ થાય તો કે કેટલા ટકા રોગગ્રસ્ત હશે? બંને કેવા છે? તો કે એક તો SBS HBA રાખો, બીજા પણ કેવા છે? તો કે SBS અને HBA રાખો. માનો કે આ નર છે ને આ માદા છે, બંને કેવા છે? વિષમ યુગ્મી છે. તો આની દ્વારા કેટલા ભાઈ જન્યુ બનશે? તો કે 2 પ્રકારના. ક્યાં કે SBS HBA. આના દ્વારા તો કે આના દ્વારા 2 HBS અને HBA. તમારી કેટલી સંતતિ બને ભાઈ? તો જો તો કઈ સંતતિ બને? તો કે પેલી બનશે HBS, બીજી કઈ છે? HBS HBA. ત્રીજી કઈ છે? તો કે HBS HBA અને ચોથી છે HBA. તો આ સંતતિ તો એક તો સામાન્ય છે સાવ, અને સિકલ સેલ એનેમિયા જોવા મળશે નહીં. આ બંને કેવા છે? તો આ બંને છે વાહક છે, અને આ કેવું છે? તો કે આ રોગીશ છે. તો તમને ટોટલ કેટલા ટકા મળ્યા? તો કે 1 છે. 4 માંથી 1 સંતતિ તમને રોગીશ જોવા મળે. એટલે કેટલા ટકા થાય? ટકા અંદર ફેરવો એટલે 25% તમને જોવા મળશે. નીચે ક્યુ અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયુડી છે? ભાઈ મલ્ટીલોટ 375, કોપર ટી છે, કોપર 7 છે, એ કોપર મુક્ત કરતા આયુડીએસ છે. LNG20 છે કેવું છે? અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયુડી છે. તારા કેન્દ્ર કયા તબક્કાની અંદર દ્વિગુણન પામે છે? તો કે ઇન્ટરફેસનો જે S તબક્કો છે એની અંદર છે એ તારા કેન્દ્ર દ્વિગુણન પામે છે. ત્યારે આપણે ભણાવતા ત્યારે કીધું હતું કે DNA સ્વયંજનન અને તારા કેન્દ્ર બેવડાવવાની જે પ્રક્રિયા છે કઈ જગ્યાએ થાય? તો કે S તબક્કાની અંદર થાય છે. દીર્ઘકાલીન રોગ પ્રતિકાર એટલે કે ઓટો ઇમ્યુન ડિસીઝ છે. એક મિનિટ. ઓટો ઇમ્યુન ડિસીઝ છે. કયો ઓટો ઇમ્યુન ડિસીઝ છે? તો કે નીચેનાથી ગાઉટ છે. ગાઉટ કેના લીધે થતો? તો કે સાંધાની અંદર યુરિક એસિડ જમા થતો એટલે. આર્થરાઇટિસ સંધિવા. પછી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કેવો છે? તો કે વારસાગત છે. અને માઇન્થિયા ગ્રેવિસ છે કેવો છે? તો કે માઇન્થિયા ગ્રેવિસ છે. કઈ રીતે યાદ રાખે? તો આ ઓટો ઇમ્યુન ડિસીઝ છે. અહીંયા માઇન્થિયા આવ્યો, એ આવ્યો અહીંયા, એટલે આ શું આવશે? આપણા આન્સર તરીકે આવશે. જ્યારે
ચેપ્ટર નંબર 20 હાલતું હતું ત્યારે મેં આને યાદ રાખવા માટેની ટ્રીક આપી હતી, કેમ કે ગાઉટ છે, આર્થરાઇટિસ, ર્યુમેટોઇડ આર્થરાઇટિસ એ તમને યાદ રહી જાય કોના લીધે થાય છે, પરંતુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને માયન્થિયા ગ્રેવિસ વચ્ચે તમને ભૂલ પડી શકે એટલે ત્યારે શોર્ટકટ આપી હતી કે ઓટો ઇમ્યુન ડિસીઝ કયો છે, માયન્થિયા ગ્રેવિસ છે. પછીનો પ્રશ્ન છે, રોગોની અસરકારક સારવાર માટે વહેલું નિદાન અને તેની રોગધર્મ વિદ્યા સમજવી ખૂબ જરૂરી છે. કઈ આણ્વિક નિદાન પદ્ધતિ છે એ વહેલી જાણકારી માટે વપરાય છે? તો આપણને ખબર છે એલિસા ટેસ્ટ છે એ જલ્દીથી કરવામાં આવે છે. આપણે ઘણી વખત એલિસા ટેસ્ટ છે એ કરાવતા હોય છે. એન્ટીબોડી એન્ટીજન આધારિત આ ટેસ્ટ છે. નીચેના વાક્ય વાંચો. ક્યાં કે વાક્ય છે ભાઈ? તો એકાંતર જનન છે એ કૃમિઓની અંદર જોવા મળે છે. ભાઈ કૃમિઓની અંદર જોવા નથી મળતું, કોષ્ટાંતરીની અંદર જોવા મળતું હતું. સૂળ ત્વચીઓ છે કેવા હોય છે? તો કે ત્રિગર્ભસ્તરીય છે ને દેહકોષ્ઠી. પણ જે કેવું છે સાચું છે. દેહકોષ્ઠી અને ત્રિગર્ભસ્તરીયની શરૂઆત ક્યાંથી થઈ? કે નુપુરકથી થઈ હતી. ત્યાંથી બધા જે પ્રાણીઓ જે પછીના આપણે ભણ્યા નુપુરક પછીના બધા એ બધા કેવા છે? તો કે ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે. ગોળ કૃમિઓ અંગતંત્ર સ્તરીય શરીર આયોજન ધરાવે, જે સાચું છે. કંકક ધર્યાની અંદર કંકક તકતીઓ જોવા મળે જે પાચનની અંદર મદદ કરે. ભાઈ પાચનની અંદર મદદ નથી કે એની અંદર કરે છે? પ્રચલનની અંદર કરે છે. જલવાહક તંત્ર છે સૂળ ત્વચીઓની લાક્ષણિકતા છે. આથી ક્યાં ક્યાં સાચા? બી, સી અને ઈ જે સાચા છે એવું હશે. બી, સી કેમ આપ્યું છે ભાઈ? પહેલાની અંદર જ આપ્યું છે. આપણો આન્સર કયો આવશે? 1 આવશે. પછીનો પ્રશ્ન છે, એરિથ્રોપોએટિનનો સ્ત્રાવ જે છે એ કોના દ્વારા થાય છે? તો કે એરિથ્રોપોએટિનનો સ્ત્રાવ છે એ જેજી એપેરેટસ દ્વારા છે થાય છે. જેજી એપેરેટસ છે ક્યાં આવેલું હોય ભાઈ? તો કે કિડનીની અંદર. કોના દ્વારા બન્યું હોય? તો કે અંતર્વાહી ધમની અને ડીસીટી છે એ બંને જોડાવાથી બનેલું હોય છે. આથી આન્સર શું આવશે? મૂત્રપિંડના જક્સ્ટાગ્લોમેરુલર વાળું છે આપણો આન્સર આવશે. પછીનો પ્રશ્ન છે, ઇન્સ્યુલિનના પરિપ્રેક્ષની અંદર સાચું વિધાન પસંદ કરો. પરિપક્વ ઇન્સ્યુલિન છે સી પેપ્ટાઇડ ધરાવતો નથી. કેવું વિધાન છે? સાચું છે. સી પેપ્ટાઇડ શું હતું? તો કે સૌથી લંબાયેલો ભાગ છે. રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા બનાવેલ ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ હાજર હોય છે, જે કેવું છે? ખોટું છે. ઇલી કંપનીએ બનાવ્યું હતું એમાં સી પેપ્ટાઇડ હતો નથી. પ્રો ઇન્સ્યુલિન હોય એટલે કે એક્ટિવેટેડ નથી હજી, જે આપણા શરીરની અંદર બને છે એ કેવો છે? સી પેપ્ટાઇડ હોય છે એની અંદર. ઇન્સ્યુલિનની એ પેપ્ટાઇડ શૃંખલા અને બી પેપ્ટાઇડ શૃંખલા ડાયસલ્ફર બંધથી એકબીજા સાથે જોડાયેલી હોય છે. આથી ક્યાં ક્યાં વિધાન સાચા છે? તો એ સાચો છે, સી સાચો છે ને ડી સાચો છે. આથી આન્સર શું આવશે? એ સી ડી વાળો આવશે. ઘણી વખત શું કરે છે છોકરાઓ કે આ નીચે ઓપ્શન આપ્યો હોય ને એ તો જોવે તે ઉપરથી ડાયરેક્ટ માનો કે આ એક સાચું છે, કયો વિચાર સાચું છે? 1 2 3 4 લખો એમાં આ પૂરું કરે, પછી નીચે જો કે અહીંયા તો આ આપ્યા છે. આથી આવી ભૂલ ન થાય. જેને ભૂલ થઈ હોય એ નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. પછીનો પ્રશ્ન છે, સમખંડતા કેની અંદર જોવા મળે? તો કે નુપુરકની અંદર જોવા મળે. અળસિયાની અંદર આપણે નુપુરક જે સમુદાયની અંદર આવે છે એમાં આપણે ભણી ગયા કે સમખંડતા એની અંદર જોવા મળે. નલિકા તંત્ર શેની અંદર જોવા મળ્યું? તો કે સછિદ્રની અંદર જોવા મળે. કંકક ધરીઓ કંકક તકતીઓ શેની અંદર જોવા મળે? તો કે કંકક ધરાની અંદર જોવા મળે. ડંખાંગિકા કોષ્ટાંત્રીની લાક્ષણિકતા છે. એટલે 3 4 2 1 જે હશે 3 4 2 1 ક્યાં આપ્યું છે? 3 4 આમાં છે, આમાં છે. ચોથો ઓપ્શન છે એમાં 3 4 2 1 આપ્યો. આથી આન્સર શું આવશે? 4 છે આપણો આવશે. પછીનો પ્રશ્ન, નીચેનાથી ક્યુ પાકોમાં જૈવિક રક્ષણાત્મકતા માટેનો હેતુ નથી? હવે આમાં છે ને જૈવિક રક્ષણાત્મકતા જે એનસીઆરટી બહુ સ્પીડમાં વાંચ્યું ને એને કંઈ ખબર ન પડે. એટલે રોગ પ્રતિકારકતાને તો એ બધા કે યા તો આન્સર તરીકે આમાં આવે નહીં, કેમ કે એ જૈવ પરંતુ જૈવિક રક્ષણકતા માટે એટલે થાય શું? તો ઇંગ્લિશ તમને મેં ત્યારે યાદ રખાયું કે બાયોફોર્ટિફિકેશન નામ છે, યાદ રાખજો. બાયોફોર્ટિફિકેશન શું કહેવાય? તો કે તમે જે પાક ઉગાડવાના છો એમાં પોષણ મૂલ્ય વધારવા સંબંધિત જે વસ્તુ એને બાયોફોર્ટિફિકેશન કહેવાય. તો આમાં પોષણ વધારવા સિવાયની બાબત કેમ આવે? તો કે સૂક્ષ્મ પોષક દ્રવ્યો હોય, ખનિજ દ્રવ્યનું પ્રમાણ વધે એને બાયોફોર્ટિફિકેશન કહેવાય છે. તો કે કહેવાય. પ્રોટીનનું પ્રમાણ વધારવું એને કહેવાય, વિટામિનનું પ્રમાણ વધારવું એને કહેવાય. પણ રોગ પ્રતિકારકતા વધારવી એ બાયોફોર્ટિફિકેશનની અંદર આવતું નથી. આથી આન્સર શું આવશે? 3 છે તે આવશે. પીસીઆરના ઉપયોગથી જનીન પ્રવર્ધનની ક્રિયા દરમિયાન જો શરૂઆતમાં ઊંચું તાપમાન છે ન રાખવામાં આવે તો શું થાય? ઊંચું તાપમાન શું કામ કરતા હતા? તો કે ડીએનએની જે 2 સ્ટ્રેન્ડ છે એને એકબીજાથી અલગ કરવા માટે કરતા હતા. એને શું કહેતો? કે વિનૈસર્ગીકરણ. જો તમે એ ન કરો તો કઈ પ્રોસેસ નહીં થાય? કે વિનૈસર્ગીકરણની પ્રોસેસ છે થશે નહીં. આથી આન્સર તરીકે 4 આવશે. ફળ માખીના દરેક કોષમાં 8 રંગસૂત્ર હોય છે. માનો કે આ ફળ માખીનો આપણે કોષ લીધો, એની અંદર કેટલા રંગસૂત્ર જોવા મળે? તો કે 1 2 3 4 5 6 7 8 રંગસૂત્ર આપણને જોવા મળે. આંતરા અવસ્થામાં જીવન તબક્કાની અંદર કેટલા હોય છે? તો કે 8 જે છે 2n છે એટલે 4 આ બાજુ 4 આ બાજુ કર્યા અને કેટલા રંગસૂત્ર થયા? તો કે 8 રંગસૂત્ર થયા. હવે શું થયું? તો કે ભાઈ એસ તબક્કો વયો ગયો. હવે શું થાય? તો કે અહીંયા કઈ ડીએનએ સ્વયંજન થશે. અહીંયા શું થાય? ડીએનએ સ્વયં
જનન થશે. હવે શું થાય તો કે જે કોષ છે એની અંદર હવે કેટલા રંગસૂત્રો હશે? તો આપણે ત્યારે એવું ભણી ગયા કે રંગસૂત્રોની સંખ્યા જેટલી હોય એટલી રહે, પરંતુ ડીએનએ નું દ્રવ્ય છે એની માત્રા છે બેવડે છે. આથી આન્સર તરીકે આમાં શું આવશે? 16 આવશે નહીં. આ છે આપણા આન્સર તરીકે આવશે. પછીનો પ્રશ્ન છે, નીચેના વિધાનો વાંચો અને કારણ ખોટા છે જો. તો કે ખૂબ જ ઊંચાઈ ઉપર તમે જાઓ ત્યારે માણસ ઊંચાઈને લગતી બીમારી અનુભવે છે. કઈ તો કે શ્વાસ લેવામાં તકલીફ પડે, હૃદયના ધબકારા છે એ ખૂબ વધી જાય. એટલે પેલું વિધાન કેવું છે? સાચું છે. શું કામ આવું થાય? એનું કારણ આપ્યું કે ઊંચાઈ ઉપર નીચા વાતાવરણ દબાણને લીધે શરીરને જરૂરી ઓક્સિજન મળતો નથી. આથી વિધાન એ અને વિધાન બી બંને સાચા છે અને સમજૂતી પણ છે. એવું ક્યાં આપ્યું છે? તો કે બી ઓપ્શનની અંદર આપ્યું છે. આન્સર બી આવશે. નીચેના સંકેત છે એયુજી છે શેનું સંકેતન કરે? તો કે મિથિયોનિન નું કરે, ફિનાઇલેનિન નું કરતું નથી. એટલે વિધાન એક કેવું છે? ખોટું છે. એએજી અને એએ એ કેવા છે? તો કે લાયસિન માટેના છે. આપણે જે ટેક્સ્ટ બુક છે એની અંદર કોષ્ટક આપ્યું એમાં આપ્યું છે એએ અને એએજી છે એ લાયસિન માટેનું સંકેતન કરે છે. એટલે એ ખોટું છે, બી સાચું છે. એવું ક્યાં આપ્યું છે? એ ખોટું અને બી સાચું. આ જે છે આથી એક છે આપણો આન્સર આવશે. પછીનો પ્રશ્ન પૂછ્યો છે અળસિયામાંથી. જનરલી નીટની અંદર છે અળસિયામાંથી પ્રશ્ન પૂછાતો નથી, પરંતુ વિભાગ બી છે એની અંદર તમને આ પ્રશ્ન પૂછ્યો છે કે અળસિયાના મુખાગ્ર અંગેના જે ઓલા છે તમે જણાવો. તો કે મુખ આવરણ બનાવે છે. મુખાગ્ર છે એ મુખનું આવરણ ધરાવે છે, બનાવે છે. તે વિધાન સાચું છે. તેની મદદથી માટીને ઝીણી પાડીને આપણે ખબર છે અળસિયા ખેડૂતના મિત્ર કહે. શું કામ? તો કે એ માટીને ઝીણી બનાવે છે. એ પણ વિધાન સાચું છે. સંવેદી રચના પણ છે અને શરીરનું પ્રથમ ખંડ છે. ભાઈ મુખાગ્ર છે એ શરીરનું પ્રથમ ખંડ નથી. કોણ છે? તો કે શરીરનું પ્રથમ ખંડ જે છે એને તો પરિતુંડ અથવા તો મુખ ખંડ તરીકે ઓળખવામાં આવે છે. આથી ડી વિધાન છે એ કેવું છે? ખોટું છે. એટલે કે 1, 2 અને 3 જે છે આપણા આન્સર થશે. એવું ક્યાં છે? તો કે બી ની અંદર જે છે. પછીનો પ્રશ્ન છે એમઓએટી ને પગથિયું નથી. તો એમઓએટી ની અંદર કરવા શું આવે છે? મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર ની અંદર કરવામાં શું આવે? તો કે જે પ્રાણી અંદર કરવાનું હોય એટલે કે ગાયની અંદર જનરલી કરવામાં આવે છે એને FSH ની ટ્રીટમેન્ટ આપો એટલે શું થાય? ઘણા બધા અંડકોષ ઉત્પન્ન થાય ને એનું પછી કૃત્રિમ ફલન કરાવી અને શું કરવામાં આવે છે? તો કે જેટલા પણ ફલિતાંડ બને છે એને સરોગેટ મધરની અંદર ટ્રાન્સફર કરી અને અલગ અલગ પ્રાણીઓ છે એક સાથે વધારે પ્રમાણની અંદર મેળવી શકાય છે. તો આમાં કયું વિધાન એને લગતું નથી? તો કે પેલું છે ફલિતાંડ કોષને 8 થી 32 તબક્કા વચ્ચે 8 થી 32 કોષ હોય એવા તબક્કા વચ્ચે પાડુતી માદા એટલે કે સરોગેટ મધર અંદર સાચું છે. ગાયની એલએચ ની ઓલું આપવામાં નથી આવતું. શેની અંદર આપવામાં આવે? તો FSH ની ટ્રીટમેન્ટ આપવામાં આવે. બીજું વિધાન ખોટું છે. પછીનું કોષીય જોડાણના પ્રકારને ઓળખો એટલે કે જંકશન જે સેલની વચ્ચે આવેલા હોય એમાંથી જે પદાર્થો પેશીની બહાર નીકળતા અટકાવે છે. ભાઈ નીચે અટકાવે કોણ? ટ્રાન્સફર કોણ ન થવા દે? તો કે આપણે ભણી ગયા કે ટાઈટ જંકશન છે એ જવા દેતા નથી. બીજું કયું આપ્યું છે? તો કે અણુઓના ત્વરિત વહનને પૂરું પાડે છે. એટલે કે ફેસિલિટી તમને આપે એક કોષમાંથી તમે બીજી જગ્યાએ જઈ શકો. તો એવું કયું જંકશન હતું? તો કે ગેપ જંકશન હતું. મેં કીધું હતું કે ગુજરાતી વર્ડ છે એ અઘરા છે, તમે એમાં કન્ફ્યુઝન થઈ શકશો એટલે ઇંગ્લિશ વર્ડ યાદ રાખવા. તો ટાઈટ અને ગેપ એ બે જંકશન આપ્યા. એવું ક્યાં આપ્યું છે? તો કે ટાઈટ જંકશન બ્લડ જંકશન કહેવાય અને ગેપ જંકશનને અવકાશી જંકશન કહેવાય. તો એવું ક્યાં આપ્યું છે? પહેલામાં નથી, બીજામાં નથી, ત્રીજામાં છે. ત્યાં આન્સર તરીકે શું આવશે? 3 આવશે. પ્રસૂતિ પછીના તબક્કામાં નીચેના પૈકી ક્યુ રિલેક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? આ થોડોક બાર જેવો ક્વેશ્ચન લાગે, તમારા ટ્રેકની અંદર આવેલો નથી. તો આના આન્સર તરીકે શું આવે છે? તો કે કોર્પસ લ્યુટિયમ છે એ આ કાર્ય કરે છે. આવો પ્રશ્ન આમાં શું કામ મૂક્યો? જનરલી મૂકતા નથી, પરંતુ તમને જે ઓપ્શન વાળા જે છે એની અંદર તમને આ મૂક્યો છે. સ્નાયુ સંકોચનના દરમિયાન કઈ ઘટના થાય છે? તો કે એચ ઝોન અદ્રશ્ય થાય છે. સાચું છે. એ બેન્ડ પહોળો થાય. ભાઈ સંકોચન દરમિયાન એ બેન્ડ છે પહોળા થતા જ નથી. એટલે બી વિધાન કેવું છે? ખોટું છે. આઈ બેન્ડની પહોળાઈ ઘટે છે. એ વિધાન સાચું છે. માયોસિન એટીપી નું જળ વિભાજન કરી એડીપી અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટ મુક્ત કરે છે. સાચું છે. એક્ટિન સાથે જોડાયેલ ઝેડ લાઇન છે અંદર તરફ ખેંચે એ વિધાન પણ સાચું છે. એટલે બી વિધાનને બાદ કરતા બધા વિધાન સાચા છે. કયા છે? તો કે એ, સી, ડી અને ઈ એ સાચા છે. તો ક્યાં આપ્યું છે? આમાં તો એ, સી, ડી આમાં નથી. પછી એ, સી, ડી, એટલે બી જે છે એ આપણો આન્સર થશે. આમાં આ નથી, આ નથી, કેમ કે આમાં બી વિધાન સાચું છે, આમાં બી વિધાન સાચું છે, એ ખોટું છે. એટલે બી ઓપ્શન છે આપણો આન્સર થશે. એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપ છે એ શેમાં પરિણમે છે? ભાઈ રોગ પ્રતિકારક તંત્રની ખરાબીની અંદર પરિણમે છે. ભાઈ આવું ક્યાં ભણી ગયા હતા? તો કે આવું તો આપણે એડિનોસાઇન ડીએમિનેઝની ઉલ્લેખ વધારે પડતો ક્યાં કર્યો હતો? કે ચેપ્ટર નંબર 12
ધોરણ 12 ની અંદર આપણે કર્યો હતો, જેમાં એક છોકરીને એડિનોસાઇન ડીએમિનેઝની તકલીફ હતી, પછી જીન થેરાપીથી એનું આપણે સારવાર કરી હતી. તો એમાં લખ્યું કે એડિનો ડીએમિનેઝના જનીનની અંદર કંઈક ખામી હતી, એનું રોગ પ્રતિકારક તંત્ર કેવું થાય છે, નબળું બને છે. પછીનું છે અનુકૂલિત પ્રસરણ. અનુકૂલિત પ્રસરણ છે ઇવોલ્યુશનનું ચેપ્ટરનો ક્વેશ્ચન છે. અનુકૂલિત પ્રસરણની અંદર શેમાં જોવા મળતું કે ડાર્વિન ફ્રેન્ચની અંદર જોવા મળતું હતું. કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ એટલે કે અલગ અલગ જગ્યાએ રહેતા હોય પછી એક જગ્યાએ આવે તો એને શું કહેવાય, તો કે એને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ છે જોવા મળે છે. કેમાં એવા જોવા મળે છે, તો કે પતંગિયું અને પક્ષીની પાંખ છે એની અંદર જોવા મળે. શું કામ? તો કે એના અંદરના હાડકાની રચના કેવી છે, અલગ અલગ છે, પરંતુ કાર્ય કેવા કરે છે, એક સમાન કરે છે. અપસારી ઉદ્વિકાસ કોને કહેવાય, તો એક જગ્યાએ પેલા રહેતા હોય ત્યાંથી અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયા હોય તેમાં જોવા મળે છે. એમાં શું હોય, તો કે રચના એક સરખી હોય પણ કાર્ય કેવા કરતા હોય, અલગ અલગ કરતા હોય. તો કે મનુષ્ય અને વેલ ના જે અગ્ર ઉપાંગ એટલે કે હાથના જે હાડકા છે એની રચના આપણને સમાન જોવા મળે. આપણે વિવિધ કાર્યો કરવામાં યુઝ કરે છે. વેલ છે એ તરવામાં ઉપયોગ કરે છે એટલે એ બી આવશે. અને માનવ પ્રેરિત ઉદ્વિકાસ છે એ શેમાં જોવા મળે છે, તો કે કીટનાશકના વધુ વપરાશને કારણે જે એ કીટનાશકોનો જે પ્રતિકાર કરશે એવા જાતોની પસંદગી થાય છે. એમાં શું આવશે, એ ડી ની અંદર આવશે. એટલે 4 3 2 1 4 3 2 1 જે હશે એ આપણો આન્સર થાય. પછીનો પ્રશ્ન જુઓ, મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી થતું, તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના રસ્યોની અંદર વધારો થવો એ છે, પ્રોલેક્ટિનનું મુક્ત થવું એ છે, ઓક્સિડેશનનું મુક્ત થવું એ છે, કે પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સંશ્લેષણ થવું એ વધારે થાય. તો કે પ્રોલેક્ટિનનું મુક્ત થવું એ છે એ આમાં જન્મ સમયે છે એ વધારે અગત્યનું નથી. પછીનો પ્રશ્ન લિપિડની અંદર છે એ કયા વિધાનો છે સાચા છે, અહીં લખ્યું છે સાચા વિધાનો ક્યાં ક્યાં છે. તો ફક્ત એક બંધ ધરાવતા લિપિડ એટલે કે તમે ગમે લિપિડ જો ફેટી એસિડ જો એમાં એકેય કાર્બનની વચ્ચે દ્વિબંધ ત્રિબંધ ન હોય, ખાલી આપણને સિંગલ બોન્ડ જોવા મળે તો એને શું કહેવાય છે, તો કે એને સંતૃપ્ત ફેટી એસિડ કે અસંતૃપ્ત કહેવાતો નથી. એટલે એ ખોટું છે. લેસિથિન ફોસ્ફોલિપિડ છે, તમને લેસિથિનનો શબ્દ છે એની આકૃતિ આપેલી છે, આથી બી વિધાન સાચું છે. ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન 1 2 3 એના ત્રણેય ઉપર છે હાઇડ્રોજન અરે હાઇડ્રોક્સિલ સમૂહ હોય તેને શું કહેવાય છે, ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન તરીકે ઓળખવામાં આવે. એ ગ્લિસરોલ છે, એ વિધાન સાચું છે. 20 કાર્બન ધરાવતો જે એ કાર્બોક્સાઇલ કાર્બન સાથે ધરાવતો એસિડ છે એને પામેટિક એસિડ કહેવાય, જે ખોટું છે. ને એરિકોડિક એસિડની અંદર 16 કાર્બન આવેલા હોય એ પણ ખોટું છે. એટલે બી અને સી સાચું છે. એ કેમ આપ્યું છે, બી અને સી ચોથાની અંદર આપ્યું છે, આથી એ સાચું આન્સર થશે. પછીનો પ્રશ્ન છે જોડકા જોડો. એલેનનો નિયમ શું હોય છે, તો કે નાના ધ્રુવીય પ્રદેશોની અંદર જે આપેલા હોય એના ઉપાંગો અને કાન ને બધું કેવું જોવા મળે, નાનું નાનું જોવા મળે. એટલે કે ધ્રુવીય પ્રદેશોની જે અંદર જોવા મળતા એની અંદર આપણને જોવા મળે. ધ્રુવીય પ્રદેશ અંદર કોણ જોવા મળે, ધ્રુવીય સીલ જોવા મળશે. દેહ ધાર્મિક અનુકૂલન શેની અંદર જોવા મળતું હતું, તો કે ચરબીનું ઓક્સિડેશન કરીને પાણી બનાવતું હતું. કોણ, કાંગારૂ ડેટ. આથી એક આવશે. વર્તણૂકના આધારે અનુકૂલન કોણે જોયું, તો કે ગરોળીએ જડાયું હતું. એ શું કરતી હતી કે જ્યારે તડકો થોડોક હોય ત્યારે એ રણમાં જતી, જ્યારે તડકો વધી જાય ત્યારે છાયાની અંદર છે તે વયું જતું હતું. આથી શેમાં જોવા મળે છે, તો કે બેની અંદર રણની ગરોળની અંદર છે વર્તણૂકના આધારે જોવા મળે છે. જૈવિક રાસાયણિક અનુકૂલન છે એમાં શેમાં જોવા, કે ઊંડાણની અંદર જે સમુદ્ર મનુષ્ય હોય છે એની અંદર જોવા મળે. તે 4 1 2 3 હશે એ આપણો આન્સર થશે. 4 1 2 3 ચોથું છે આપણો જવાબ થશે. પછી શું આપ્યું છે, તો કે જોડકા જોડો પાછા છે. ફાઇલેરિયાસિસ શેમાં જોવા મળે છે, તો કે એક પ્રકારના કૃમિ છે વાવકેરિયા જે છે જોવા મળે છે એ આપણને જોવા. અમીબિયાસિસ કોના દ્વારા થાય, એન્ટાબીમા હિસ્ટોલાઇટિકા દ્વારા થાય છે. ન્યુમોનિયા હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા દ્વારા થાય. રિંગવર્મ છે એ ફૂગ દ્વારા થાય છે. કોણ છે, તો કે ટ્રાઇકોફાઇટોન છે એ આપણને જોવા મળે. 3 4 1 2 જેની અંદર હશે એ આપણો આન્સર થશે. 3 4 1 2 ત્રીજું છે એ આપણો આન્સર થશે. નીચેનામાંથી કયું વિધાન છે હિસ્ટોન માટે ખોટું છે. હિસ્ટોન કોને કહેવાય છે, તો કે હિસ્ટોન એક પ્રકારના પ્રોટીન છે જે બેઝિક એમિનો એસિડની મદદથી બને છે. કેટલા હોય, તો કે 8 પ્રોટીન ભેગા થઈને હિસ્ટોન ઓક્ટામર બનાવે છે. અને એ કેવા હોય છે, તો કે ધન વીજભાર ધરાવતી સાઇડ ચેન ધરાવે છે. ન્યુક્લિક એસિડ કેવા હોય છે, તો કે ઋણ વીજભારિત ધરાવતી સાઇડ ચેન ધરાવે. શું કામ એમાં ન્યુક્લિક એસિડમાં શું કામ ઋણ વીજભારિત હોય, તો કે એમાં ફોસ્ફેટ સમૂહ આવેલો હોય છે એટલે એ કેવું ધરાવે છે, કે ઋણ વીજભારિત ધરાવે છે. એ આની સાથે જકડાઈ રહે એટલા માટે જોવા. તો આમાં ક્યાં ક્યાં વિધાનો છે એને લગતા જોઈએ. હિસ્ટોન સાઇડ ચેનમાં ધન વીજભાર સાચું છે. આયોજિત 8 અણુઓનું બને સાચું છે. પીએચ છે થોડોક એસિડિક હોય છે, ભાઈ એસિડિક ન હોય, બેઝિક હોય છે. આપણે જોયું ને કે હિસ્ટોન છે
એ બે પ્રકારના જે બેઝિક એમિનો એસિડ છે લાઇસિન અને આર્જિનિન આપ્યા છે એનું બનેલું હોય છે. આથી ખોટું કયું છે તો કે ત્રીજું વિધાન છે એ ખોટું છે. આથી આપણો આન્સર 3 આવશે. પછીનો છે ચેપ્ટર નંબર 20 નો ક્વેશ્ચન છે. એની અંદર શું જોવા કે સ્કંધાસ્થિ છે કેવું છે તો કે ત્રિકોણાકાર ચપટું અસ્થિ છે. ખોપરી છે એની અંદર શું જોવા મળે તો કે તંતુમય સાંધા જોવા મળે છે. ઉરોસ્થિ છે ક્યાં તો કે જેને આપણે સ્ટર્નમ તરીકે ઓળખીએ છીએ એ કયું છે તો કે એક મિનિટ આમાં કંઈક લોચા થયા છે નહીં રેડી છે ચપટું અસ્થિ છે 2. અને કરોડ સ્તંભ છે તો કરોડ સ્તંભ છે એ કેવું છે તો કે કાસ્થિમય સાંધા ધરાવે છે. આપણે કરોડ સ્તંભ છે એની અંદર આપણને મણકાની વચ્ચે કાસ્થિમય સાંધા છે જોવા મળે છે. એટલે 4 3 2 1 જે ઓપ્શન છે 4 3 2 એ આપણો આન્સર થશે. તો અહીંયા આપણે બાયોલોજીની અંદર જેટલા ક્વેશ્ચન પૂછાણા હતા એ બધા તમે ભણ્યા છો. આના આધાર ઉપર તમે જો એનસીઆરટી વાંચી હશે તો તમને આ નીટનું પેપર છે એ અઘરું લાગ્યું હશે નહીં. તો આમાંથી તમારા જે ક્વેશ્ચનના આધારે કેટલા વિધાન સાચા પડ્યા હશે ને કેટલા માર્ક તમારા બાયોલોજીની અંદર આવ્યા એ નીચેના કોમેન્ટ સેશનની અંદર અમને જરૂરથી જણાવજો.